નમસ્કાર, જય માતાજી. હું ગોહિલ આસિફસિંહ તમારું લક્ષ્ય મેં ગણ્યું તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આજે ફરી આપણે મળીએ છીએ જે એક નવો ટોપિક તમને બધાને બહુ હેરાન કરતો એવો ટોપિક, ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ એવું ચેપ્ટર છે કે જેના માટે થઈને બધાય બહુ હેરાન થાય છે. મને ખબર જ છે કે તમને હેરાન કરતો ટોપિક ક્યાં છે, શું નહીં બધી. પણ હું તમને એમ કહું કે ત્રિકોણમિતિમાં 30 થી 35 સૂત્ર છે, પણ હવે આપણે સૂત્ર યાદ રાખવા નથી. તમે માનશો સાહેબ? ઈ તો ક્યાંથી બને? કેવડા સૂત્ર હે, અમને ખબર હે તમે બનાવોમાં આવો તો ચિંતા ન કરો. જે આપણે 10મા ધોરણમાં કર્યું હતું ને એવું વસ્તુ નથી કરવાનું. હવે તમે થોડાક મોટા થયા, સમજણ તમને હવે આવશે. ત્યારે આપણે મૂકી દેતા હતા કેમ કે ઓછા માર્કનું આવતું ને આ તેને એમ કરીને આપણે ઈ સ્કીપ કરી નાખતા. પણ હવે આપણી પાસે ઈ છે નહીં, શીખવું જ પડશે, એના સિવાય કોઈ રસ્તો નથી. તો એના માટે શું જોશે? સૂત્ર કરતા ગોખવાણ પટ્ટી જે કરતા ને એ જવા દેવાની. સમજણ તમારા માટે મહત્વની છે. હવે તો હું તમને કહું સમજણ કઈ રીતની, તો તમને ખબર હોય તો ત્રિકોણ આપણે ચેપ્ટર ભણ્યા જે ભૂમિતિનું હતું, બરાબર છે. ત્રિકોણમાં ભણ્યા એક કાટકોણ ત્રિકોણ. હવે એ કાટકોણ ત્રિકોણ ઉપર જ આખું ચેપ્ટર ઊભું છે. એના સિવાય બીજું કાંઈ તમારે જરૂર નથી. કાટકોણ ત્રિકોણને વ્યવસ્થિત ઓળખો એટલે બાકીની બધી વસ્તુ તમને આવડશે, બરાબર છે. તો કઈ રીતે આપણે થોડી ઘણી પહેલા સમજણ લઈએ કે કાટકોણ ત્રિકોણમાં કઈ રીતનું, સાહેબ તમે શું વાત કરો છો, થોડુંક સમજાવો તો અમને ખબર પડે, બરાબર છે. જો કારણ કે આ એક ત્રિકોણ છે, બરાબર છે. એમાં આ ખૂણાની તમને ખબર છે 90 એંગલ છે. આ એ, આ બી, આ સી, 3 ખૂણા છે. હવે આ કાટકોણ ત્રિકોણ છે, તમને ખબર છે કે એક ખૂણો 90 નો હોય એટલે એને કાટકોણ ત્રિકોણ કહેવાય, બરાબર છે. 100% સાચું. કાટખૂણાની સામેની બાજુ આવે, કાટખૂણાની સામેની બાજુ તમે ઓળખો જ છો. કાટખૂણાની સામેની બાજુને કે કઈ થશે? સામેની બાજુ આ થઈ કાટખૂણાની સામેની બાજુ. તો એને તમે શું કહો? કાટખૂણાની સામેની બાજુને કર્ણ, બરાબર ને? આ કર્ણ. પણ હવે જ્યારે ત્રિકોણમિતિના બાબતે વાત કરવાની થાય ત્યારે થોડુંક અલગ રીતે કે હવે જે કાટખૂણો છે એના સિવાયના બે ખૂણા એની વાત કરવાની છે. કે કાટખૂણા સિવાયના જે ખૂણા છે એમાંથી બેમાંથી ગમે એ ખૂણા, કારણ કે હું ખૂણો કહું આ થીટા, આ ખૂણાની વાત કરું તો એ થીટા, આ ખૂણાને થીટા કહેવામાં આવે. હવે આ બે થીટાનું માપ તમને ખબર છે 90 થવાનું છે. બેનો સરવાળો કરતા 90 થવાનું છે. હવે આમાંથી બેમાંથી ગમે એકનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે શું છે બધી જ વાત કરું છું, શાંતિ રાખો, બરાબર. હવે જો આ ખૂણો હું ઉપયોગ કરું, પેલા આની વાત કરીએ. જો આ ખૂણાની વાત કરતો હોય, આ ખૂણાની વાત કરતો હોય તો એની સામેની બાજુ કઈ કહેવાય? સામેની બાજુ કઈ કહેવાય? આ સામેની બાજુ કહેવાય, બરાબર છે. તો આ શું થશે? બાજુ. તો આ ખૂણાની તો આ હાવ બાજુનું આ છે, તો આને પાસેની બાજુ કહેવાય, બરાબર છે. તો આ ત્રિકોણની એકની વાત થઈ. જ્યારે આ ખૂણો તમે વાત કરતા હોય ત્યારે જ્યારે તમને એમ કીધું ખૂણો સી ની વાત કરવાની છે ત્યારની વાત કરું તો આ વસ્તુ થશે, બરાબર છે. હવે હું વાત કરું કે આ વસ્તુ તમારે આવી જ વસ્તુ કરવાની છે. આ ખૂણા બાબતની વાત હતી, પણ હવે મારે બીજા ખૂણાની વાત કરવાની છે તો હું એના માટે બીજું ત્રિકોણ લઈ લઉં. નામ ઈનું ઈ જ રાખી છે, એ બી સી, બરાબર છે. આ 3 ખૂણાની વાત કરવાની છે. એમાંય કાટખૂણો આ જ છે, બરાબર છે. કાટખૂણો આ જ છે. અને આ એમાં કર્ણ છે, જે વાત કરી આ કર્ણ, બરાબર છે. હવે એના પછીની વાત કરું, થીટા તરીકે જો હું માપ, આ થીટા માપ આવડું કરી નાખું. પેલા માં લીધું, હવે આના, તો આના માટે સામેની બાજુ કઈ થશે? આના માટેની સામેની બાજુ કઈ થઈ? આ સામેની બાજુ થશે, બરાબર છે. આ કઈ થઈ? સામેની બાજુ. આ અત્યારે નામ દેતા શીખવાડું. નામ જો આવડી ગયા વ્યવસ્થિત એટલે બીજી કાંઈ તમારે જરૂર નહીં પડે. 100% નામ શીખી જાવ. પેલા નામ શીખી ગયા એટલે પછી કાંઈ જરૂર નહીં પડે. આ થીટાની આ બાજુ છે, આનું નામ અપાઈ ગયું, આનું નામ અપાઈ ગયું, વધ્યું આ. તો આ કઈ છે? આ એની પાસેની બાજુ છે. શું છે?
બસ આવા જ શબ્દનો ઉપયોગ થશે. હવે તમને આ બધી વસ્તુ ખબર પડી ગઈ. આના સિવાયની તમારે બીજી કઈ વસ્તુની જાણ કરવાની? આ કયા હતા? કાટકોણ ત્રિકોણની વાત હતી કે કાટકોણ ત્રિકોણમાં તમારે કઈ બાબતને જોઈ, મતલબ આ ખૂણાની બાબતે વાત કરું તો આ તમારી સામેની બાજુ થઈ, આ પાસેની બાજુ. આ ખૂણાની વાત કરું તો આ સામેની બાજુ ને આ પાસેની. જે સામેની બાજુ ને પાસેની બાજુ સામે સામે કઈ રીતની હશે ને એ તમને ખબર હોવી જોઈએ. હવે આના સિવાય તમારે બીજી કઈ વસ્તુ યાદ રાખવાની છે? જો બરાબર છે. આ સિવાયનું તમારે બીજું શું યાદ રાખવાનું છે તે વાત કરીએ તો બીજા અલગ ખૂણાના નામ યાદ રાખવાના છે. કયા કયા? કે 6 નામ રાખવાના છે. 6 નામ. કેટલા? 6 નામ યાદ રાખશો ને એટલે બાકીનું બધી વસ્તુ ખબર પડી જાય. આ 6 નામ ઉપર તમારે બધી જ વસ્તુ ઊભી છે કે 30 થી 35 સૂત્ર જેવા છે એ બધા સૂત્રો તમારે અહીંયા યાદ રાખવા પડશે. પણ યાદ રાખવા માટે ટ્રીક છે, બધું વસ્તુ છે, હું તમને બધું જ આપીશ. થોડીક વાર રાહ જોઈ જાઓ. પેલા 6 નામ આવડશે ને તો આના 6 નામ ઉપરથી બીજા સૂત્ર બનશે. એના સિવાય તમારે બીજું કઈ યાદ રાખવાનું. આ 6 પેલા શીખી જાઓ. બરાબર. તો પેલા હું વાત કરું તો એક નામ છે સાઇન થીટા, બીજું છે કોસ થીટા. જે રીતે હું લખું, જે નામ આપું એ પ્રમાણે યાદ રાખવાનું છે. પછી ટેન થીટા. પછી સાઇન ની આ બાજુ કોસેક થીટા, પછી સેક થીટા અને કોટ થીટા. બસ આટલા તમને નામ યાદ રહીએ ને તો બાકીની બધી જ વસ્તુ તમને યાદ રહી જશે, ગેરંટી યાર. આ 6 નામ સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. આ નામ યાદ રહી ગયા એટલે તમારે બીજી કઈ વસ્તુ જરૂર પડશે નહીં. હવે જો તમને આ નામ યાદ રહી જાય એટલે તમારે શું કરવાનું છે પછી કે કયા પ્રપોઝથી. હવે જો સાઇન ની યારે શું લીધું મેં? એ થીટા લીધો છે. આ થીટા તો જો આ બાજુ સી ના આધારે હું આ થીટા ગણતો હોય તો સામેની બાજુ કોસેસ ની. હવે તમે સમજો કે જે વસ્તુ સાઇન નો ઉપયોગ કરીશ ને આ ડાયરેક્ટ મગજમાં બેહાડ લેજો. હવે જે શબ્દ ઉપયોગ કરું એ ડાયરેક્ટ મગજમાં ઉતરવા જોઈએ કે જ્યારે સાઇન વાળો આવશે ને તો ત્યારે શું થાય? સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે આ સા બા આમ કરી નાખું. સામેની બાજુ છેદમાં કર્ણ. આટલી વસ્તુ બરાબર છે. પછી હવે બીજું વાત, જ્યારે કોષની વાત કરું ને તો પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, જો આ થીટા બાબતે હું વાત કરતો સામેની બાજુ એટલે AB થઈ અહીંયા, તો AB ના છેદમાં શું થશે? AC. બરાબર. હવે આ થીટા પ્રમાણે હજી હું કોષની વાત કરું છું, કોષમાં પણ શું થશે? BC ના છેદમાં AC. તો આ સાઇન ની વાત થઈ, આ કોસ ની વાત થઈ. આ બે વસ્તુ ખબર પડી, બાકીનું બધી વસ્તુ યાદ રહી જાય, ગેરંટી યાર. આ બે વસ્તુ યાદ રાખો, બાકી બીજું કઈ વસ્તુ. હવે જો એના ઉપરથી શું થશે? 10 ની વાત થશે ને તો 10 ને હું શું લખી શકું ખબર? સામેના બાજુના છેદમાં પાસેની બાજુ. બરાબર છે. આટલી વસ્તુ યાદ રહે એટલે કઈ વાંધો જરૂર નહીં પડે. બરાબર છે. હવે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ શું છે? AB છેદમાં BC. આ હવે જુઓ, એક રીતે મારે કેવું હોય ને તો બીજું કાંઈ નથી કે સાઇન ના છેદમાં કોસ, સાઇન ના છેદમાં કોસ. કઈ રીતે? હવે સમજાણું તમને આપું છું, પ્રોપર સમજી લ્યો કે શું છે. કે જ્યારે ટેન થીટા ની વાત કરું, ટેન થીટા છે, ટેન થીટા, તો હું સાઇન ના છેદમાં કોસ લખું છું, સાઇન ના છેદમાં કોસ. મેં ડાયરેક્ટ કેમ સામેના બાજુ છેદમાં પાસેની બાજુ લખ્યું? તો સાઇન નું સૂત્ર શું છે? 1/, ઓલો સામેની બાજુના છેદમાં કર્ણ ના છેદમાં પાસેની બાજુ ના છેદમાં કર્ણ. જો આટલી વસ્તુ તમને મગજમાં બેઠી હોય તો હવે તમે ધ્યાન રાખો કે આ વસ્તુ તમે કરી. હવે તમારે શું સમજવાનું? આ પાસેની બાજુ છેદમાં, સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આ અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો કઈ રીતે થશે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ઈ તો એમને રહ્યું. ઉપરનો કર્ણ ઈ નીચે ગયો, નીચેનો કર્ણ ઉપર ગયો, તો કર્ણ ઉપર નીચે થઈ ગયા, ગુણાકારના સંબંધમાં આવી ગયા, આ છેદ ઉડી ગયા. તો તમારું સૂત્ર શું થઈ ગયું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જો આ તમારું આવી ગયું સૂત્ર.
આટલી વસ્તુ તમને ખબર પડે એટલે બાકીનું બધી વસ્તુ ખબર પડી. આ મેં એક 10 નું તમને સાબિત કરી દીધું, એવી જ રીતે બધાના થશે. યાદ રાખજો, આ 10 નું યાદ રહ્યું તો બાકીના બધી જ વસ્તુ તમારે સેમ ટુ સેમ આમ જ થશે. બરાબર છે? તો હાલો ફરીથી સમજીએ. તો આ 10 નું તમને સમજાઈ ગયું. તો હવે જો, હવે કાંઈ નથી, બીજી બધી વસ્તુ ભૂલી જાઓ. કોસેક એટલે શું? 1/sin. 1/sin. સેક એટલે શું? 1/cos. અને કોટ એટલે શું? 1/tan. બસ, બીજું કાંઈ. જો આ શું કર્યું? વ્યસ્તમાં લખેલું. વ્યસ્તમાં લખ્યું. આનું જેમ વ્યસ્તમાં છે ને, એ અહીંયા વ્યસ્તમાં આવશે. સાઈન ને મારે બીજી રીતે લખવું હોય ને તો કઈ રીતે લખવું? 1/cosec. આને મારે 1/sec. અને આને મારે લખવું હોય તો 1/cot. આ સેમ ટુ સેમ થશે. આ બધા સૂત્રો તમારે યાદ રાખવા પડશે. આ રીતે લખી શકાય. હવે જો મારે સાઈન ને આ રીતે શું કામ લખ્યું? હવે મારે એ સાબિત કરવું હોય તો કાંઈ ફેર ન પડે. કઈ રીતે? કે 1/sin લખ્યું છે તો 1/sin ને મારે કઈ રીતે ડિરાઈવ કરે? તો શું છે કે સામેના બાજુના છેદમાં કર્ણ. હવે એનું સૂત્ર મારે આખું જોવું હોય તો શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ. બરાબર, સેમ ટુ સેમ. આવા હવે તમને ખબર પડી કે 1/, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો કર્ણના છેદમાં પાસેની બાજુ. આમાં ડાયરેક્ટ કરી દઉં છું. કોટ છે 10 નું ખાલી ઊંધું કરી દેવાનું. પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. જેમ આમાં કર્યું તેમ. જે આખી સાબિતી આની હતી એ જ સાબિતી આની પણ થશે. તમે કોટ ઉપર આને લખી બીજી રીતે કેમ લખાય? કે આને એમય લખી શકો તમે કોટને કે કોસ થીટાના છેદમાં કોસેક થીટા પણ લખી શકો, અને કોસ થીટાના છેદમાં સાઇન થીટા આ પણ લખી શકો. આને 1 પણ લખવો પડે ત્યારે આ વસ્તુ થાય. આ વસ્તુ જુઓ, આને યાદ રાખશો એટલે બીજી કાંઈ વસ્તુની જરૂર પડશે નહીં. જો આ 6 સૂત્ર તમને આ રીતના યાદ રહ્યા એટલે બાકીની બધી વસ્તુ થઈ જાય. 6 ના આધારે બીજા 6 સૂત્ર બની ગયા. જો આ છે, જો આ 6 યાદ રહ્યા, 6 ને 6 12 તો તમારી નજર સામે થઈ ગયા. આટલું ગોખવાની ક્યાંય જરૂર પડશે નહીં. જો આ 6 સૂત્ર સામેની બાજુ છેદમાં કોને સામેની બાજુ કહેવાય, કોને પાસેની બાજુ કહેવાય, એ વસ્તુ ખબર પડી તો તમારે કાંઈ જરૂર પડશે નહીં. હવે આપણે અહીંયા આ થીટાના બરાબર યાદ રાખ્યું. કદાચ આના પ્રમાણે કરવું હોય તો સાઈન થીટાના બીજું કાંઈ ન થાય. આ થીટા હોય તો સામેની બાજુ કઈ થઈ જાય? બીસી. અને આવડી આ જે રહી એ AB, એ પાસેની બાજુ થઈ જાય. બસ એટલા નામમાં જ અહીંયા ફેર પડશે, બાકી કાંઈ જરૂર પડશે નહીં. આટલી વસ્તુ તમને ખબર પડી એટલે બાકીની બધી વસ્તુ તમને આવડી જશે. બરાબર છે? તો આટલી વસ્તુ મગજમાં ઉતરી હોય તો આપણે આગળ વધીએ. થીટા પ્રમાણે આમાં બધું હાલશે. થીટા તમારે બહુ મહત્વનો છે. થીટા તમને આવડી ગયો એટલે તમને બધી જ વસ્તુ આમાં આવડી જશે. આટલી વસ્તુ મગજમાં ઉતરી, ઉતરવી જ જોઈએ. અહીંયાથી જ તમારું ચેપ્ટર ચાલુ થાય. પછી ક્યાંય સૂત્રની સાબિતી આવશે નહીં. હવે સાબિતી બાબતે પડવાનું પણ નથી. સાબિતી આવશે પણ જરૂર નથી. જો સાબિતી જરૂર હોત તો આપણે 10મા ધોરણમાં જેમ કરતા હતા, સામેની બાજુ છેદમાં ઓલો શું કે રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ સાબિત કરવાનું હોત ને તો તમને એવા દાખલા પૂછાશે નહીં. તો આ MCQ ના દાખલા છે નહીં. બરાબર, તમારે ખાલી યાદ માઇન્ડમાં રાખવાનું છે કઈ રીતનું કરવું. જો સૂત્ર તમને વ્યવસ્થિત આવડી ગયા તો એના ઉપરથી દાખલા તમે સૂત્રમાં ચેન્જ કરવાના હશે. તમારે કિંમતો ગોતવાના દાખલા આવશે. બસ એના માટે જ તમારા સૂત્ર શીખવાના. કિંમતોનો બેઝ પૂછે છે, તમારે એના માટે સૂત્ર યાદ રાખવાનું. આના પછી તમારે હજી આવશે, ઈ ત્યારે આવશે ને ત્યારે શીખવાડીશ. પેલા તમારા બધા સૂત્રને તમને દેખાડી દો કે કેવા કેવા સૂત્ર હોય. બરાબર, આના ઉપરથી તમને 12 સૂત્ર તો દેખાઈ ગયા. 12 ને પછી આવી રીતે તમે અલગ અલગ લખો એમાં. બરાબર છે? ચાલો હવે હું તમને ધીમે ધીમે બધી વસ્તુ દેખાડું છું, કઈ રીતનું આખું ચેપ્ટર હોય, શું છે શું નહીં બધે. બરાબર, ત્રિકોણના ગુણોત્તર. જો કાટકોણ ત્રિકોણમાં ABC માં જો ખૂણો B છે એ કાટકોણ હોય, 90 અંશનો હોય, તો ખૂણો C નું મૂલ્ય ગોતવાનું થીટા હોય લઈએ તો ખૂણો C માટે ત્રિકોણનો ગુણોત્તર નીચે મુજબ દેખાડે છે. વ્યાખ્યા જો આ રહ્યું. તો આ ખૂણો C છે, આ થીટા છે, આ થીટા મેં દીધી તો અહીંયા ખૂણો B કાટખૂણો છે. તો એના માટે આ ખૂણાની સામેની બાજુ થઈ, આ પાસેની બાજુ થઈ, જે મેં તમને દર્શાવ્યો
તે જ વસ્તુ બે ભાગમાં દેખાડે. કદાચ હું આ થીટા લઈ શકું, એવું નથી કે આ ન લેવાય, આ પણ લઈ શકીએ. બરાબર છે? આ સમજાઈ ગયું હોય તો હવે તમારે જો આગળ જો બધા સૂત્રની વાત આવી. ખૂણો સી માટે સાઈન, ખૂણો સી માટે સાઈન હોય તો ખૂણાને સી ની સામેની બાજુ ના છેદમાં કર્ણ, આ કર્ણ. બરાબર? તો હું હતું એબી ના છેદમાં એસી. જે આવ્યું એ બધી જ વસ્તુ તમારે રિપીટ થશે, તમને ખબર પડી જાય એટલા માટે જ છે. જો શું છે સાઈન નું સૂત્ર શું છે? સામેની બાજુના છેદમાં કર્ણ. એવી રીતે અહીંયા પાસેની બાજુ હશે, સોરી અહીંયા એને લખેલું છે સામેની બાજુના છેદમાં કર્ણ જગ્યાએ પાસેની બાજુના છેદમાં કર્ણ આવશે. એક જ મિનિટ સુધાર દો. પાસે ની બાજુના છેદમાં કર્ણ. બરાબર છે? તો આ તમારા ધ્યાનમાં આવ્યું. હવે તમને હજી આગળ વધારું તો શું છે? જો ટેન થીટા આવ્યું. ટેન થીટા એટલે સામેના બાજુના છેદમાં પાસેની બાજુ. એવી રીતે કોસ થીટા એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. પછી કોસેક થીટા, આ કોસ થીટા એટલે બીજું કોસેક થીટાની જ વાત થાય છે, બીજું કઈ નથી. હવે સેક થીટા તો કર્ણના છેદમાં પાસેની બાજુ છે. હવે શું આવ્યું? કોટ થીટા તો પાસેના બાજુના છેદમાં સામેની બાજુ. આ તમારા બેઝિક જો જે સૂત્ર હતા એ સૂત્રની વાત થઈ ગઈ. આખે આખું બેઝ આના ઉપર ઊભું છે. આખું ત્રિકોણમિતિ જો તમારે શીખવું હોય તો આ 6 સૂત્ર તો તમને આવડવા જોઈએ, આવડવા જોઈએ ને આવડવા જોઈએ. મેં તમને કીધું હતું સૂત્રની સમજૂતી, તો આ સમજૂતી દ્વારા તમે યાદ રાખ્યું. જે મેં તમને આખી સમજૂતી શરૂઆતમાં કરાવી તે તમે 10 મિનિટ 15 મિનિટ વ્યવસ્થિત ધ્યાન દીધું હશે ને તો આગળના જે પણ સૂત્ર હશે ને તમારે કોઈ દી ક્યાંય યાદ રાખવાની જરૂર નહીં પડે. ગેરંટી યારે કહું છું. છે સૂત્ર છે, નો ડાઉટ, મને પણ ખબર છે તમને અઘરા પડે છે, પણ જો આ વસ્તુ સમજેલા હોય ને તો તમને ક્યાંય વાંધો નહીં આવે. ત્રિકોણમિતિ છે જ એવું ચેપ્ટર બધાય માટે, તમારા માટે નહીં, બધાય માટે એવું છે. ઘણીવાર શિક્ષકો માટે પણ એવું બની જાય કે જેથી આ 10માં તમને એમ કીધું છે આ પૂછાતું નથી, તમારે કરવું નથી, જવા દો. એના 1 કે 2 માર્કમાં પૂછે, જાજુ પૂછતા નથી તો તમે રહેવા દો. તમારે જોતું હતું એ જડી ગયું એટલે તમે મૂકી દીધું હતું, એટલે અત્યારે હેરાન થાવ. પણ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારા માટે 1 માર્ક પણ મહત્વનો છે, એટલા માટે તમે મૂકવા નથી માંગતા. તો એ મૂકવો ન હોય તો પાછું ધ્યાન રાખવા. અહીંયા જો સાઈન થીટા એટલે 1 કોસેક થીટા, કોસ થીટા એટલે કોસેક થીટા એટલે 1 સાઈન થીટા. આ સૂત્ર મેં પહેલા જ શીખવાડી દીધા. એ 6 સૂત્રની જ વાત થાય. સાઈન થીટા એટલે 1 કોસેક થીટા, કોસેક થીટા એટલે 1 સાઈન થીટા, કોસ થીટા એટલે 1 સેક થીટા, સેક થીટા એટલે 1 કોસેક થીટા. હવે ટેન થીટા એટલે તમારે શું થયું? 1 સાઈન થીટા છેદમાં કોસ થીટા. તો એને એમય લખી શકે 1 કોટ થીટા. તમે એમ લખી શકો 1 કોટ થીટા. કોસેક થીટાના છેદમાં સાઈન થીટા તો 1 ટેન થીટા પણ લખી શકાય. અલ્ટરનેટ વ્યસ્ત પ્રમાણમાં આને જે લખ્યા ને આ સૂત્રને કઈ રીતે કહી શકાય તમે ડિરાઈવ કરી શકો એમ કહો ને કે આ 6 સૂત્ર તમે કેવી રીતે લખ્યા? તો વ્યસ્ત પ્રમાણમાં લખ્યા છે. શું છે? વ્યસ્ત પ્રમાણને તમે ઓળખો જ છો. આના મારે તમને ફરીથી ઓળખવાની જરૂર નથી કે 2 હતા તો 2 નું વ્યસ્ત તમે 1/2 લખતા ને એ જ વસ્તુ કરી છે. તો સાઈન થીટા ને 1 કોસેક થીટા, કોસ થીટા કીધું હતું 1 સાઈન થીટા, કોસ થીટા કીધું હતું 1 સેક થીટા, સેક થીટા કીધું હતું 1 કોસેક થીટા, ટેન થીટા કર્યો સાઈન થીટા છેદમાં કોસ થીટા. એને બીજું શું લખાય? 1 કોટ થીટા. સેમ ટુ સેમ કોટ થીટા કીધું હતું કોસેક થીટા છેદમાં સાઈન થીટા 1 ટેન થીટા. સામે સામે યાદ રાખશો એટલે કાંઈ વાંધો ન આવે. સાઈન ની યારે શું થશે? કોસાઈન. કોસાઈન પણ કહેવામાં આવે છે અને કોસેક ની યારે કોસેક અને ટેન ની યારે કોટ. આ તમે સામે સામે યાદ રાખશો તો તમને કોઈ દી વાંધો આવશે નહીં. બરાબર છે? આ 6 સૂત્ર તમારે આ રીતે મગજમાં બેહાડી દો. બાકી પછી જો પાછું ઈ જ રીતે આગળનું હશે. આ 6 સૂત્ર તમને યાદ રહી જાય પછી આગળ વધવાનું. બરાબર છે? હવે એના પછી સાદું સિમ્પલ વસ્તુ, જે વસ્તુ સાઈન ઇન્ટુ કોસેક, બાજુનો ગુણાકાર કર્યો, બાજુના ગુણાકાર, આ બેનો ગુણાકાર કરી નાખો. આ બેનો ગુણાકાર શું થશે? હંમેશા 1. આ યાદ રાખો. જે બાજુના હશે ને એના ગુણાકાર 1. મેં તમને કીધું સમજૂતી યારે કરશો ને તો કોઈ દી અઘરું પડશે નહીં. જો સાઈન ઇન્ટુ કોસ ઇઝ ઇક્વલ ટુ 1. આ યાદ જ રાખવાનું, બીજું કાંઈ નથી. એવી રીતે કોસ ઇન્ટુ સેક, કોસ ઇન્ટુ સેક, આ બેનો ગુણાકાર કર્યો શું આવ્યું? 1. બરાબર? ટેન ઇન્ટુ કોટ, ટેન ઇન્ટુ કોટ એટલે શું થશે? 1. તો ક્યાં 1 આવે ને બાજુવાળા આવે, બાજુમાં હરખા આવ્યા અને કાંઈ માથે ન હોય તેનો મતલબ શું થશે? 1 આવે એવા 3 સૂત્ર છે. કેટલા? 1 આવે એવા 3 સૂત્ર. આ મગજમાં બેહાડ લ્યો એટલે તમારે આ સૂત્ર પણ ક્યારે 1 આવે કે સાઈન ઇન્ટુ કોસ કોસેક
અને કોસ ઇન્ટુ સેક, ટેન ઇન્ટુ કોટ બાજુના આવે એટલે તમારે 1 આવવો જોઈએ. એટલું મગજમાં બે આ પૂછાશે ડાયરેક્ટ જ મૂકી દેશે આ વસ્તુ. તમને પૂછતા નથી વધારે. અત્યારે જ્યારે તમે ગવર્મેન્ટની તૈયારી કરો છો, આપણે ગુજરાત બાબતે ત્રિકોણમિતિ હવે ધીમે ધીમે ચાલુ થાય છે. સેન્ટ્રલ લેવલમાં પહેલેથી જ, અને અહીંયા હવે નેક્સ્ટ લેવલ ઉપર પણ વયા ગયા છે. અહીંયા આઘરા સમ પૂછવા માંડ્યા છે, તમને બહુ વધારે મથામણ કરાવે છે. પણ હકીકતમાં અત્યારે જો તમે તૈયારી કરતા હશો, હમણાં થોડાક ટાઈમમાં પીએસઆઈ, બેલીફ ને કેટલી એક્ઝામો આવે છે. તો એક્ઝામ પ્રપોઝમાં તમે આ સૂત્ર તમે ખાલી માઇન્ડમાં બેહાડી દીધા છે ને, તો સૂત્રના આધારે જ તમે ડાયરેક્ટ કહી શકશો. હમણાં બેલીફ ને પ્રિલિમ એક્ઝામ લેવાની તો ત્યારે ડાયરેક્ટ સૂત્ર એમાં તમને કઈ રીતે હતા કે થીટા આપેલા હતા, થીટાના ઉપરથી તમને સાઈન 30 ને કોસ 30 ના એના મૂલ્યો ખબર હોત તો તમે ડાયરેક્ટ કહી શકે કે આની કિંમત શું થાય. એ કિંમત તમને આવડતી હોત ને તો તમારે કાંઈ જરૂર નહોતી. બરાબર છે. એ કિંમત તમારે આખું કોષ્ટક છે, તમને ખબર સાહેબ એ કોષ્ટક તો કેવડું મોટું હોય, યાદ જ નથી રહેતું, ગોખીને થાકી ગયા. તો ચિંતા ન કરો, એના માટેની ટ્રીક છે, એ પણ આપીશ. પેલા આ સૂત્રને કામ પતાવી દઈને પછી એનો વારો. બરાબર. તો એનો મતલબ કેટલા થયા કે 6 ને 6 12 ને 6 15 સૂત્રો તમારે ખાલી એક જ ઝાટકે રહી ગયા. કેટલા? એક જ ઝાટકે તમે 15 સૂત્ર કરી નાખ્યા. આ બાજુના હોય તો 1 વ્યસ્તમાં લખી શકાય એટલા બધે. આનો ઉપયોગ ક્યારે થશે? પછી દાખલા આવશે, અહીંયા પણ આનો ઉપયોગ થશે. ઈ પણ શીખવાડીશ અને તમને પાછો ચેક કરાવતો જઈશ કે આ રીતનો જો આનો સૂત્રનો ઉપયોગ અહીંયા કર્યો. આપણે 2 મિનિટનો ટાઈમ આપીશ તમને વિચારવા માટે કે જો સાચું આ જ થાય છે, આનો ઉપયોગ અહીંયા થાય કે ન આવે. એ બધી વસ્તુની તમને ચોખવટ પાડશે. બરાબર છે. ચાલો હવે જો શું આવ્યું, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, ઉપર નીચે જો બેનો સ્ક્વેર કર્યો એટલે શું આવ્યું જો 1. આ બધાની સાબિતી એવો 10મા ધોરણમાં આને તમે સાબિત કરતા સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર હુકામ 1 થાય છે ને, એ પણ તમે સાબિત કરેલું છે. જો એ તમે કરતા આવડ્યું હોય ને તો અત્યારે આ ગોખવાની જરૂર ન પડે. આ ગોખતાય નથી, આ સમજણ લે છે. સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 1 શું કામ, એ તમારે આખો લસા લ્યો ને ત્યારે ખબર પડે. સમજાય છે? 1 શું કામ, તો આ વસ્તુ તમારે કરવી જ પડશે, એનો કઈ ઈલાજ નથી. અત્યારે સમજી લ્યો કે ઉપર નીચે આપ્યું છે અને આ છેદ ઉડાડવાના ને એવા કેટલી રમતું થશે. એમાં એક સાબિતી માટે તમે 2 પેજ ભરેલા છે, તમને યાદ જ છે. જેને વ્યવસ્થિત ચેપ્ટર ભણ્યું છે એને તો ખબર જ છે કે કેવું ત્રિકોણમિતિ ચેપ્ટર છે. આ યાદ રાખવા માટે હું ડાયરેક્ટ કહું ને તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર આવી ગયું તો 1 કહી દેવાનું, કોસ સ્ક્વેર. હવે એના પેલા તમે 3 બીજા યાદ રાખી લ્યો, પછી તમને બીજા આપું. 15 આપ્યા, 15 સૂત્ર પછી આ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર આવ્યું, પછી સેક સ્ક્વેર સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર, મતલબ આ સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર કરું ને તોય 1 થવો જોઈએ. પાછું કોસ સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર, આ બેનો મારો કરવાનો એટલે શું થાય, કોટ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આ વસ્તુ માઇન્ડમાં યાદ રહેવી જોઈએ કે એક જ જગ્યાએ સરવાળાની નિશાની સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઉપર નીચે વાળું આ હતું એમાં સરવાળો, બાકી આ કોસ ઇન્ટુ 10 કર્યું, કોસ સ્ક્વેર માઇનસ તમને જે સેક મારે બોલવામાં ભૂલ થઈ, સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એવી રીતે કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે. જો આ અત્યારે ઇંગ્લિશ વર્ડ કોક વાર ભૂલ થઈ જાય બોલવામાં તો તમે સમજી શકો છો કે શું થાય. કેટલા બધા એકારે વર્ડ છે, હું સમજાવવાની ટ્રાય કરું છું તો સમજી જાજો. ઓકે, ક્યાંક બોલવામાં મિસ્ટેક થાય તો એ જોઈ લેજો. બરાબર છે. તો 1 1 1 તમારે કેટલા સૂત્ર 1 આવ્યા? 6. એમાં 3 સૂત્ર તો બાજુ વાળા છે, એ તમને ડાયરેક્ટ ગોખાય જ ગયા છે, મને ખબર છે અત્યારે. પણ જ્યારે સ્ક્વેર વાળા આવે ત્યારે તમારે શું યાદ રાખવાનું, એક એવું સૂત્ર છે જેમાં તમારે પ્લસ વાળું આવે છે. એક એવું સૂત્ર છે જ્યાં તમારે પ્લસ વાળું, એ કેવું સાઇન ને કોસ વાળું છે. હવે બાકીનું જે વધ્યું એ સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, પછી કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આ મગજમાં તમે બેહાડ લીધો એટલે બાકીનું જો બીજા સૂત્ર તમારે ઓટોમેટિક બની જશે. આ 15 સૂત્ર પૂરા થઈ ગયા. હવે એના આ 3 નવા સૂત્ર આપણે શીખ્યા, 3 નવા સૂત્ર શીખ્યા ને એના ઉપરથી બાકીનું બધું વસ્તુ શીખવાનું થાય. હવે જો સાઇન સ્ક્વેર ને મેં બનાવ્યો ટાર્ગેટ બનાવ્યો કે મેં બરાબરનો એક સિંગલ કરી દેવો. આ બે જોડામાં હતા, જોડા તોડ નાખ્યા, ગાંઠ મારી હતી ફૂલ, મન નો મજા આવી જોઈને તો તોડ નાખી. શું કર્યું, અહીંયા પ્લસ છે, બરાબરની ઓલી બાજુ જવા દો
તો 1 માંથી શું થઈ જાય cos સ્ક્વેર માઇનસ થીટા. હવે મારે અહીંયા cos સ્ક્વેર થીટા ને અહીંયા રાખવો છે તો cos સ્ક્વેર થીટા ને રાખ્યો, સાઈન ને આ બાજુ જવા દીધો માઇનસ સાઈન સ્ક્વેર થીટા. જો ખાલી અહીંયાથી આમ બરાબર ની આ બાજુ તો નિશાની ફેરવી ગઈ, બાકી બીજું કાંઈ થશે નહીં નવું. એટલે આ એક સૂત્ર ઉપરથી બીજા બે સૂત્ર આવી ગયા તમારી સામે. હવે આ સેક સ્ક્વેર ની ટેન સ્ક્વેર ની વાત કરીએ તો સેક સ્ક્વેર ને હું સેક સ્ક્વેર ને અહીંયા રાખું છું, ટેન સ્ક્વેર આ બાજુ આવી જાય તો શું થઈ જાય 1, તો આ માઇનસ હતું એ પ્લસ થઈ જાય. ટેન સ્ક્વેર ને મારે રાખવો છે, ટેન સ્ક્વેર રાખ્યો તો સેક સ્ક્વેર માઇનસ 1 શું કામ થયું? હવે જુઓ, તમને કદાચ એ નો સમજાણું હોય તો ધ્યાન રાખવા અહીંયા. તો સાહેબ અહીંયા કેમ હવે તો ઈ કે માઇનસ સેક આવે ને આ વસ્તુ કેમ? હવે જો અહીંયા આ સૂત્ર તમે જોવો છો, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર. હવે હું અહીંયા એમ રાખું તો મારે હવે કેને ટાર્ગેટ બનાવવાનો? 10 ને બનાવવાનો છે બરાબર. તો ટેન સ્ક્વેર થીટા માઇનસ આ બરાબર આ 1 માઇનસ સેક સ્ક્વેર થીટા, જે આ રીતે કર્યું હતું એમ મેં મોકલું હોય તો આ માઇનસ તો એમ નમ. પણ હવે તમને યાદ છે કે જ્યારે સિંગલમાં હોય ત્યારે માઇનસ ન હોય, પોઝિટિવ થઈ જાય, મતલબ કે મજા આવી જતી હોય, એટલે એમ સમજી લ્યો તો યાર. તો આને મારે માઇનસ દૂર કરવું હોય તો ઓલી બાજુ મારે માઇનસ વડે એડ કરવું પડે. તો શું કરવું પડે? તો ટેન સ્ક્વેર થીટા બે બાજુ મેં માઇનસ માઇનસ આપ્યા એમ સમજી લ્યો. તો આને માઇનસ આપું તો આ શું થઈ જાય -1, માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, તો સેક સ્ક્વેર થીટા આ રહ્યું. હવે મારે સીધું સારું સરળ ભાષામાં લખવું હોય તો ટેન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા માઇનસ 1. તો આવી ગયું તમારું આ સૂત્ર. હવે મારે આ સમજાવવાનું પાછું જરૂર પડશે નહીં, બરાબર છે? તો આ તમારું આખી વસ્તુ થઈ ગઈ. ચાલો હવે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ છે. આ બે સૂત્ર એના ઉપરથી. હવે એના પછીના બે સૂત્ર ક્યાં થશે? પાછું એને સેક સ્ક્વેર કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર માંથી કોસેક સ્ક્વેર ને મેં થીટાને ટાર્ગેટ બનાવ્યો 1 પ્લસ કોટ સ્ક્વેર, પાછું કોટ સ્ક્વેર આવ્યું તો પાછું કોસેક સ્ક્વેર માઇનસ 1. જો તમે આમાં પાછું વિચારવાની જરૂર ન પડે કે અહીંયા કર્યું એટલે એ જ રીતનું સેમ ટુ સેમ થશે, માઇનસ બે બાજુ ઉમેરી દીધા એટલા માટે. તો મતલબ તમે 6 ઓલા પછી 6 6 12 ને 6 18 18 ને બીજા 6 24 સૂત્ર તમારી નજર સામે તમે યાદ રાખ્યા. જુઓ તો ખાલી તમારે આવડવા કેટલા જોઈએ? 6 આવડશે તો ગુણ્યા 4 તમારે બીજા કરવાના થાય, 24 સૂત્ર તમે યાદ રહી શકશો. આમથી આમ ને આમથી આમ જ રમાડવાના છે. એકવાર સ્ક્વેર વાળા આવશે, એકવાર કાંઈ નહીં કર્યું એનો ગુણાકાર કરવાનો થશે, એકવાર તમારે વ્યસ્ત વાળા લખવા પડશે, એવા જ યાદ રાખવાના, બાકી કાંઈ નહીં. આ ગોઈખા નથી, આ શું સમજે? આની હવે તમારે ક્યાંય સાબિતીની જરૂર નથી. સાબિતી જ્યારે જરૂર પડશે ને ત્યારે તમારે આગળ નેક્સ્ટ લેવલે જશે ને ત્યારે એનાય પણ આપણે બનાવશે, બરાબર છે? પણ અત્યારે જે જરૂર છે એને રિલેટેડ આપણે કામ કરીએ છીએ, બરાબર છે? ચાલો હવે અત્યાર સુધી શું હતું? ખાલી બાજુને રિલેટેડ હતું. હવે તમારે શું હશે? ખૂણાને રિલેટેડ. કોટિકોણ. કોટિકોણ એટલે શું? આપણે ત્રિકોણમાં શીખાતા પ્લસમાં જ્યારે બિંદુ રેખા અને ખૂણોનો ચેપ્ટર હશે ત્યારે પણ આપણે શીખેલા હતા કે કોટિકોણ કોને કહેવાય? બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90. એની વાત થાય છે, બીજું કાંઈ નથી. તો હવે શીખો શું છે. જો બે ખૂણાનો સરવાળો 90 થતો હોય થાય તેને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. θ1 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ 90. આવું સૂત્ર તમને યાદ રખાયું હતું. જો એ યાદ હોય તો તમારું બધું. આના માટે તમને એ વસ્તુ યાદ રાખવી જોઈએ. ભૂમિતિમાં આ વસ્તુ થોડું ઘણું અંશે આપણે ભણ્યા છે. જો એ યાદ હોય ને તો બસ આમાં વાંધો નહીં આવે. હવે નવા સૂત્રને થોડુંક નજારો દેખાડું છું, પણ જે આપણે ઉપયોગ કર્યો તો એનો કરવાનો છે, બીજું કઈ નવું કરવાનું નથી. સાઈન થીટા. હવે એક ખૂણો 90 નો ઓલરેડી છે, બીજો તમને થીટા ગમે આપવાના છે. ઈ હે ને બાદ કરીશ ને તો બીજો ખૂણો મળવાનો છે, એવું છે, બરાબર? તો સાઈન 90 માઇનસ થીટા એમ જ કીધું કે 90 નો એક ખૂણો છે, બે નો સરવાળો એમ જ કીધું ને કે આ થીટા હોય θ1 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 90. તો હું θ1 ગોતવો હોય તો મારે શું કરવું પડે? 90 માઇનસ θ2.
તો બસ આ જ વસ્તુ અહીંયા કરેલી છે, બીજું કઈ નહીં. તો સાઈન થીટા, જો સાઈન 90 માઇનસ થીટા ની વાત કરું તો કોસ થીટા થઈ જશે, બીજું કઈ નથી. સાઈન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા તમારું થશે. કોસેક થીટા તો શું થશે? 90 માઇનસ થીટા હશે તો સેક થીટા થઈ જાય. એ નીચેનું જેમ યાદ કરો, માઇન્ડમાં યાદ કરવાનું, સાઈન કોસ ટેન, કોસેક સેક કોટ, આ વસ્તુ યાદ રાખશો ને તમને ડાયરેક્ટ સમજાતું જાય. તો હવે જો ટેન 90 માઇનસ થીટા એટલે કોટ, તો ઈ બરાબર સાઈડમાં થઈ ગયું. ઓલા બે નો વારો આવી ગયો ચારેયનો, તો આનો વારો આવે. તો હવે કોસ 90 માઇનસ થીટા એટલે સાઈન ઊંધું થઈ ગયું, બીજું કાંઈ નથી. આમાં વ્યસ્તનો તો લાગે જ તે. પછી સેક 90 માઇનસ થીટા એટલે કોસેક થીટા, અને કોટ 90 માઇનસ થીટા એટલે ટેન થીટા, ઊંધું થયું. આ 6 સૂત્ર બીજા 30 સૂત્ર તમારી નજર સામે થઈ ગયા. આ વસ્તુ તમને આવડે એટલે બસ બીજા રાજા. શું કામ? કોટી કોણ છે એટલે કે θ1 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ તમારે 90 થાય છે. તો θ1 ગોતવું હોય ને તો 90 માઇનસ θ2 કરો છો, એ જ વસ્તુ આમાં લાગુ પડે છે. પણ ઈ ખાલી બાજુના માપ જે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસેક થીટા અને કોટ થીટાની વાત કરી, ઈ પ્રમાણે ગોતવાનો હોય ત્યારે આની ઉપયોગ જરૂર પડશે. આના ઉપર ક્યારે ઉપયોગ જરૂર પડશે ખબર? કે જ્યારે આપણે ઓલા માપ ગોતશી ને ત્યારે આનો ઉપયોગી થશે. બરાબર છે? ચાલો, તો આ બીજા 6 સૂત્ર છે જે યાદ રાખવાના છે. ટોટલ 24 ને 6 કેટલા થઈ ગયા? 30 સૂત્ર તમારી નજર સામેથી. આમાં ક્યાં ગોખવાનું? પેલા જે બધા હતા એ બાજુના આધારે હતા. હવે જે સૂત્ર આવ્યા એ તમારે સોરી, પેલા બધા જે સૂત્ર હતા તે બધા બાજુના હતા, આ હવે ખૂણાના આધારે આવ્યા. બરાબર છે? ચાલો, અહીંયા સુધી મેજોરિટી તમારે સૂત્ર આવી ગયા જે તમારે જરૂર હતા. એના સિવાયના થોડા ઘણા જે સૂત્ર છે તે યાદ રાખવાના એ પેલા. ચાલો, જો હવે મેં કીધું તમને આ તમારે આખું ટેબલ ગોખવું પડે છે, એમ કયો ને સાહેબ, આ ગોખવું પડે, યાદ નથી રહેતું ને આ તેન બધી વસ્તુ. તો મેં કીધું હાલો તમારું સોલ્યુશન કરું. કેવું સોલ્યુશન કર્યું ખબર? પછી હું ગયો ગબ્બર પાસે. હું ગબ્બર કે હા સાહેબ બોલો ને. હા કે બાપુ બોલો ને, શું હતું? કે મેં કીધું તે ઓલા ઠાકોરના હાથ કાપ્યા હતા ક્યાં? કે એ પડ્યા સાહેબ, મારી પાસે પડ્યા જ છે. એવું? મન દે. મેં કહું લાવ મારે જોઈએ. એવું સાહેબ? હું કામ જોઈએ? મેં મારે મારા છોકરાને ત્રિકોણમિતિમાં ખૂણાના માપ યાદ રખાવા. એવું સાહેબ? એવું થઈ કે એના હાથથી? તો હા, મારે ઠાકોરનો હાથ જોઈએ. તો કે આલ્યો સાહેબ, આ રહ્યો ઠાકોરનો હાથ. જો આ રહ્યો ઠાકોરનો હાથ છે. કેવો છે? આ ઠાકોરનો હાથ છે. આ ઠાકોર ये हाथ मुझे दे दे ઠાકોર વાળો, એ ઠાકોરનો હાથ લે. હું પછી કે કાંઈ વાંધો ને સાહેબ, તો મારે શીખવું હો. મેં કાંઈ વાંધો ને, હાલ તું બેહી જા, તને કોણ શીખવાડશે બાકી? ચાલ કાંઈ વાંધો, તું શીખી લે સાઈન થીટા કોસ થીટા કેમ એના મૂલ્ય મળે. તો હવે ઠાકોરનો હાથ લઈ આવ્યો. પછી મેં કીધું સાહેબ હવે શીખવાડજો, તમારે એ કરશો તો જ હું હાથ આપીશ. કાંઈ વાંધો ને, હાલ શીખવાડી દઉં, ધ્યાન રાખ. મેં કહું આ ડાબો હાથ તારો છે, ડાબો હાથનો કે જમણા હાથનો તારે જે રાખવો હોય એ, પણ અંગૂઠો આવે અહીંયા 0 નામ દઈ દેજે. 0 અંશ, 30, પછી 45, આ 60 અંશ ને આ 90 અંશ. બસ આટલા તને યાદ રહેવા જોઈએ. આ શું? 0, 30, 45, 60 ને 90. આ છે એ ખૂણા છે બધા, એમ સમજી લે કે 0, 30, 45, 60 ને 90. આ તને યાદ રહ્યા એટલે બાકીની બધી વસ્તુ હું તને શીખવાડી દઉં. તો કે કાંઈ વાંધો ના સાહેબ, આટલું યાદ રહી ગયું. તો પછી કે હવે સાહેબ શું કરવાનું આગળ? મેં કહું સાઈન થીટા યાદ હોય? સાઈન થીટા? તો હા સાહેબ સાઈન થીટા મને ખબર છે. તો સાઈન થીટા તમે ઓળખો છો તો એના માટે શું કરવાનું કે અંડર રૂટમાં જે માપ આપ્યું એને નીચે કેટલી આંગળી છે એમ રાખવાનું. આંગળી નીચે કેટલી છે? છેદમાં 2. જે માપ આપ્યું હોય એની નીચે કેટલી આંગળી છે એ જોવાની. અને જ્યારે કોસ થીટાની વાત કરું તો આંગળી ઉપર ના છેદમાં 2. બસ આટલી વસ્તુ આવડે એટલે તમને બધું આવડે. સાહેબ આ આંગળી ઉપર ને આંગળી નીચે શું છે કાંઈ ખબર પડતી નથી. હવે તમે કંઈક સમજાવો હરખું તો મજા આવે.
તમે કાંઈ વાંધો ઊભો રહો ગબ્બર, તને બધું સમજાઈ દો 2 મિનિટનો ટાઈમ. તો કે હા વાંધો નહીં સાહેબ, તમે ટાઈમ લઈ લ્યો, ટેક યોર ટાઈમ. કે હા તારું ઇંગ્લિશ. પછી ગબ્બરને શીખવાડવા માટે હું ઊભો રહ્યો. બરાબર છે, ચાલો. હવે આનું અત્યારે મારે જરૂર નથી, એટલા માટે હું થોડુંક અલગ રીતે કરું છું. આ તમારો હાથ બાજુમાં જ રાખું છું અત્યારે, બરાબર છે. ચાલો હું એને થોડુંક બાકીનું આ ભૂસીને નાનું નાનું કરી દઉં. ઠાકોરનો હાથ તો જોશે જ. હવે આને થોડુંક નાનું કરી નાખી, બરાબર છે. હવે સિંગલ સિંગલ શીખીએ. શું કીધું તું? આ 0, આ 30, આ 45, આ 60 ને આ 90, આ બધા અંશ છે. શું છે? અંશ. બરાબર. હવે ઠાકોરે કીધું એ પ્રમાણે કે સાહેબ સાઈન થીટાનું પેલા સમજાવું. તો સાઈન થીટાનું સમજાવું છું. તો કેટલી? કે જે ખૂણો આપ્યો હોય ખૂણાની નીચેની આંગળીઓ. કાંઈ વાંધો ન ઉપર આવે છેદમાં 2. આ એનું સૂત્ર છે. હવે સાઈન 0 નું માપ મારા સાહેબ જોઈ છે. એ કે સાઈન 0 નું માપ. મેં કાંઈ વાંધો નહીં, હાલ સાઈન 0. તો આ સાઈન 0 છે. થીટાની જગ્યાએ હું લઈ ગયું 0. તો શું થશે? ખૂણાની નીચે. તો આ સાઈન 0 છે એની નીચે કેટલી આંગળી છે? સાહેબ એકય આંગળી નથી હો. મેં કાંઈ વાંધો નહીં, મૂક દે. 0 ના છેદમાં 2. તો અંડરરૂટમાં 0 હોય તો 0 છેદમાં 2. તો કોઈ પણ ના છેદમાં 0 હોય એટલે શું થાય? કોઈ પણ ના અંશમાં 0 હોય, નીચે કદાચ 1000 હોય 2000 હોય તો શું થાય? 0 જવાબ. તો સાઈન 0 ઇઝ ઇક્વલ ટુ 0. ડાયરેક્ટ કિંમત ખબર પડી. સાઈન 0 ઇઝ ઇક્વલ ટુ 0. આટલી વસ્તુ ખબર પડે તો કે સાહેબ હા સાહેબ એ કે તમે કીધું એ સાચી વાત છે કે સાઈન 0 એટલે તમે સાઈન 0 કીધું ઈ બરાબર 0 થયો. હવે સાહેબ મારે સાઈન 30 મને બતાવો તો સાહેબ. મેં કાંઈ વાંધો નહીં ઉપર જો હવે સાઈન 30 બતાવો. બરાબર છે. હા સાહેબ બતાવો. તો સાઈન 30 ની વાત આવી. તો સાઈન 30 બરાબર છે. હાલો સાઈન 30 ની વાત કરીને મેં કીધું સાઈન 30 ની નીચે કેટલી આંગળી છે? તો સાહેબ એક આંગળી છે. મેં કાંઈ વાંધો નહીં, હાલો એક આંગળી મૂકી દીધું. અંડરરૂટમાં 1 હોય, અંડરરૂટમાં 1 હોય તો એનું વર્ગમૂળ કેટલું નીકળે? 1. તો આ જ તમારો જો 1/2. આ મેં કહું જો તારું મૂલ્ય થઈ ગયું. ચેક કરો તો સાહેબ કે સાઈન 30 મૂલ્ય 1/2. કે હા સાહેબ આવ્યું 1/2. તમે કીધું એ બરાબર છે. ગબ્બર જો કહું એ થાય જ. મેં કહું હા સાહેબ બરાબર છો. તો એ કે સાહેબ હવે સાઈન 45 નો વારો ને? મેં કહું હા 45 નો વારો. હાલ તારું 45 કેસ ને 45 કરી દઉં. કે હાલો 45. હવે અંડરરૂટમાં જુઓ શું આવ્યું? સાઈન 45. આ 45 ની નીચે કેટલી આંગળી? 2 આંગળી સાહેબ. 2 આંગળી તો 2 મૂકી છેદમાં 2. સાહેબ આ 2 નું તો વર્ગમૂળ નીકળતું નથી. તો હવે શું કરશે? તો જો ઉપર હવે ધ્યાન રાખ. જે હોય ને મેં કહ્યું ધ્યાન રાખ. અંડરરૂટ 2 છે. મેં કહું આ 2 ને હું આમ લખી શકું 2√2. √2 2 વાર લખું તો શું થાય? મતલબ 2 જ થયો, બીજું કઈ થશે નહીં. 2 વાર √2 એટલે 2 થઈ જશે. તો એનો મતલબ શું થયું? એક વાર આ ઉડાડી દીધું, એક વાર આ ઉડાડી દીધું. 1/√2. જો તો કિંમત આવી ગઈ. હા સાહેબ 1/√2 આવી ગયું. તો સાઈન 45 ની કિંમત શું થઈ? 1/√2. જોઈ લ્યો. હા સાહેબ ઈ કે આ તો જાદુ હે કે. મેં કહું જાદુ નથી, આ ટ્રીક છે, મારી બનાવેલી ટ્રીક છે એમ સમજી લ્યો તોય હાલે. આ બાપુની ટ્રીક છે. અલગ ઠાકોરનો હાથ ઈજાદ કરેલો છે અને એ આવેલા છે. ઠાકોર સાચા જ આવ્યા. જો આમ તો કામ હાથમાં નહોતા આવ્યા ક્યાંય, પણ અહીંયા આવી ગયા. તો કે હા સાહેબ બરાબર છો કે ઠાકોરના હાથ આમ કામ આવ્યા. કેટલા ટાઈમથી નવરા મારી પાસે પડ્યા હતા. તો કે હવે સાહેબ તો 60 નો વારો નથી કે 60. હા તો 60 સાઈન 60 ની કિંમત શું થાય? તો કે સાહેબ હું જ તમને કહું આ છેદમાં 2 પછી આ 60 ની નીચે 1 2 3 કે આંગળી. તો કે હા સાહેબ બરાબર છે. તો આ તો √3/2. આ તો તમારી ડાયરેક્ટ કિંમત થઈ ગઈ સાહેબ. તો આ કે સાઈન 60 ની કિંમત તમારે થઈ ગઈ. બરાબર છે. ઓકે સાહેબ ડન. સાહેબ મોજ આવી ગઈ. તો કે હાલો હવે મારે 90 ની પણ ગોતી દેવી છે. તો હવે 90 ની હું ખુદ જ કહીશ હોય કે
મેં કાંઈ વાંધો ના બોલવા મને આ બોલે છે તો કે અહીંયા સાહેબ 4 કરી નાખો તો અહીંયા 4/2. હવે √2 √4 છે તો એનું 2 કરવાનું કેમ કે 2 નો વર્ગ 4 થાય એ થઈ ગયું તો 2/2 એટલે શું આવ્યું 1 2 ઉડી ગયા તો 1 વધે તો શું થયું તો sin 90 શું આવ્યું 1 જો 0 1/2 1/√2 √3/2 અને 1 બધાય ખાલી એક જ ઠાકોરનો હાથ યાદ રાખજો બાકીનું બધું કામ થઈ ગયું 0 30 45 60 ને 90 આ યાદ રહ્યું નવરો હાથ છે તમારો ડાબો તો તમે ખુદનો હાથ લઈ લેજો મને કાંઈ વાંધો નથી ઠાકોરનો હાથ યાદ ઠાકોરનો હાથ લઈ જાજો ભેગો આ સમજી લેજો તમારો નવરો બેઠો આ કામ તો આવશે ક્યાંક આમ તો કાંઈ નવરો જ છે હાથ ડાબો તો નવરો બેઠો હાથ રાખવાનો કે આ સાહેબ કદાચ અહીંયા તમે જો 0 લખો તો મને કાંઈ વાંધો નથી 0 30 પછી તમને ખબર હોય છે 45 60 ને 90 તો ઈ પ્રમાણે તમારે લખવાનું થાય પછી સાઈન નો એવું નથી કે અંગૂઠાથી તમે લખો આમ લખો તો મને કાંઈ વાંધો નથી આ તો હું તમને શીખવાડવા માટે યાદ રાખવા માટે એક જ પેટર્ન રહે ને એટલા માટે હવે સાહેબ બધું બરાબર હાલો તો હવે આવું સાઈનમાંય થાય કોસમાંય થશે મેં કહું આ થાય કે સાહેબ કરો તો મારે જોવું છે ઉભો રહે હવે કોસમાં શું કીધું કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ થાય નીચે નહીં મેં તને શું કીધું આમાં ફેરફાર એટલો થશે નીચેની જગ્યાએ ઉપર ની આંગળી ઓકે સાહેબ તો હવે પાછું કરવાનું ચાલુ કર્યું હો સાહેબ એકડે એકથી કક્કો ઘૂટી મેં કહું આ વાંધો ને યાર ગબર મારું માને પાછું બહુ જાજુ તો cos 0 ની વાત થઈ તો cos 0 અંશની વાત કરું તો cos 0 છે એમાં શું કરવાનું મેં તને કીધું કે કોસમાં તારે ઉપરની આંગળી જોવાની છે ઉપરની આંગળી જોઈએ 1 2 3 ને 4 સાહેબ 4 આંગળી છે તો અંડરરૂટમાં 4/2 તો 4 નું રૂટ કાઢ્યું તો 2 આવ્યું 2 પણ 2 એટલે ઉડાડી દીધા તો 1 હા સાહેબ આવી ગયો 1 હવે સેમ ટુ સેમ કોસ ની વાત થઈ ગઈ તો કોસ 30 ની વાત કરી હા 30 હવે ઉપર આંગળી 3/2 હાલો આ સાહેબ થઈ ગયું 30 પછી કોસ 45 એટલે શું થયું ઉપર કેટલી આંગળી 2 નીચે કેટલી આંગળી નીચે કાંઈ બીજું રે તો √2/2 √2 તો એકવાર ઉડાડી દીધો તો 1/√2 બરાબર પછી cos 60 ઉપર કેટલા છે √2 તો 1/2 હાલો આવી ગયું સાહેબ 90 તો શું થયું ઉપર એકઈ નથી તો 0/2 તો શું આવ્યું 0 તો ચેક કરજો 1 3√2 1/√2 1/2 અને 0 જોઈ લ્યો આવ્યું 1 3/√2 1/√2 1/2 અને 0 જો આ તમારું કોસ પણ થઈ ગયું સેમ ટુ સેમ આમાં ક્યાં ગોખવાનું અને હજી એક જાદુ બતાવું હજી એક જો એકવાર સાઈન કે કોસ એકવાર બે માંથી એક ગોતી લીધું ને એટલે બાકી એકઈ જરૂર નથી કેમ જરૂર નથી એટલે કન્ફ્યુઝ ન કરો શીખવાડો હરખું અમને કઈ વાંધો નહીં જો સાઈન 0 થી 1 અહીંયા જો સાઈન અને કોસ ની વેલ્યુ હંમેશા 0 થી 1 ની વચ્ચે જશે યાદ રાખજો સાઈન અને કોસ ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે અહીંયાથી જો 0 થી 90 સુધી જાવ ને એનો મતલબ એમ ડાયરેક્ટ ખબર પડી જશે આ બાજુ જાય ને એટલે વધારો થશે 0 1/2 1/√2 3/2 અને 1 છેલ્લે 1 આવ્યું હવે જો જેવા તમે ઊંધેથી આવશો ને જો સાઈન ના બધી વેલ્યુ પાછી લખાતી આવશે ઊંધેથી આવો 0 1/2 1/√2 √3/2 અને 1 જો તો છે ક્રોસમાં પેલા આમ ગયા દરિયા કિનારે ને પછી આમ આવ્યા આ વેવ જેવું થઈ ગયું ઓલું પેલા આમ ગયા ઈ પાછા તો આવશે જ મતલબ કે ઘર કા ભૂલા ઘરી લોટેગા ને ઓ વાલા કે ઘરે થી કદાચ ગમે અહીંયા ગયો હોય બહાર ફરવા ગયા હોય ઘરે પાછા આવીને તો શાંતિ મળે ઈ વારું છે બરાબર હવે આ બે વેલ્યુ મળી ગઈ પછી તમને કોઈ રોકી નહીં શકે ક્યાંય નહીં ધ્યાન રાખો સાહેબ બરાબર છે આ બે મને સાઈન ને કોસ તો યાદ રહી ગયા સાહેબ હવે 10 નું શું કરું તો આ બે યાદ રહ્યા ને તેના ઉપરથી કાંઈ નહીં શું હતું 10 નું સૂત્ર શું હતું સાઈન ના છેદમાં કોસ આ હતું તો કાંઈ નહીં આ બધાની વચ્ચે ખાલી આમ લીટી મૂકી દો
સાહેબ લીટી મૂકી દીધી. હવે તો જો તો આ 0 ના છેદમાં 1 તને દેખાય છે તો કે હા, તો 0. હવે 1/2 અને √3/2, 2 તો બે જગ્યાએ કોમન છે, છેદનો છેદ અંશમાં, તો આ બે તો ઉડી જ જશે, તો 1/√3. હા સાહેબ, તો અહીંયા બે જગ્યાએ √2 કેન્સલ એટલે 1 થઈ ગયો. હા, તો અહીંયા 2 કેન્સલ એટલે √3 છેદમાં 1 હોય એટલે કઈ જરૂર પડે નહીં. હવે 1/0 મતલબ કોઈના પણ છેદમાં 0 હોય તો તમને ખબર છે કોઈને પણ છેદમાં 0 હોય તો એનો કોઈ દી જવાબ ન મળે, એટલે ઇન્ફાઇનાઇટ કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા ઇન્ફાઇનાઇટ લખેલો છે. ઉતરું મગજમાં? 10 નું પણ આખા બધાય મૂલ્ય મગજમાં ઉતરી ગયા. શું કામ આ વસ્તુ થઈ? આ વસ્તુ મગજમાં ઉતારી લીધી એટલે બાકીનું બધું કોષ્ટક તમારા હાથમાં આવી ગયું. હવે કોઈ દી ગોખવાની જરૂર નહીં પડે. જે ટ્રીક આપી ખાલી ઠાકોરનો હાથ લઈ આવો ને એને સાઈન કે કોસની ગમે એકની વેલ્યુ ગોતી લેવાની, બાકીની બધી વસ્તુ તમારે એના ઉપરથી થઈ જશે. એક આવડતું હોય છે બાકી બધું આવડશે. પેલા જે સૂત્ર આવ્યા સૂત્ર ઉપરથી પછી મેં તમને ખૂણાના આધારે માપ યાદ રાખતા શીખવાડ્યા, પછી આ ખૂણા ગોતી છે જો એ જ વસ્તુ કરી છે. હવે સાઈન આવી ગયું, કોસ આવી ગયું, ટેન આવી ગયું, મેન 3 એ 3 આવી ગયા. હવે તમારે નવી વસ્તુ જે કરવાની છે ને એની વાત કરું તો શું થયું? કોસ એટલે શું થયું? કોસેક એટલે શું થયું? કોસાઇન પણ કહેવામાં. કોસાઇન એટલે શું? તો 1/sin છે. હકીકતમાં સૂત્ર એવું છે ને, આગળ આપણે શીખ્યા છીએ, અહીંયા સૂત્ર શીખ્યા હતા ને. જો સાઇન એટલે 1/cos, કોસેક એટલે 1/sin. તો બસ બીજું કઈ નહીં, આ જ શીખવાડું છું. હવે 1/sin આ કોઈના પણ છેદમાં 0 હોય એટલે ઇન્ફિનાઇટ. આના છેદમાં હું આનો વ્યસ્ત કરી નાખું તો 2, આનો વ્યસ્ત કરી નાખું તો √2, આનો વ્યસ્ત કરી નાખું તો 2 √3 અને 0 ના છેદમાં 1/0 છે તો વ્યસ્ત કરી નાખ્યું તો 1. સેમ ટુ સેમ કોસ સેક ની વાત કરું તો સેક ને શું થાય? 1/cos. તો સેક શું થયું? જો 0 1/, જે વસ્તુ થશે એ જ વસ્તુ થાય. આનું ઊંધું કરી દેવાનું, 1 ના છેદમાં 1, બરાબર. એ તો એમનો મજા આવ્યું. પછી આનો વ્યસ્ત કરી નાખો 2/√3 √2 2 અને ઇન્ફાઇનાઇટ. હવે કદાચ હું તમને પાછું આમાંય દેખાડું ને તો જો આમાં કોસેક મળી ગયો ને તો કોસેક આ દિશામાં ગયું, એનો ઊંધો કરી નાખો. જે અહીંયા હતો એનાથી ઊંધું કરી નાખો પાછું. તો અહીંયા ઇન્ફિનાઇટ 2/√3 અને 1. તો અહીંયાથી 1 2/√3 જે આવી ગયું, 2/√2 જે વસ્તુ છે એની બધી જ વસ્તુ. હવે 10 માં તમે જોશો તો પાછું વ્યસ્ત કરતો જવાનું. એમ જોવો તો યાર આ બે ને તમે છેદમાં મૂકીને કરશો તો કઈ વાંધો આવશે નહીં. કદાચ બતાવવા માટે હું સેજ ઉપર કરું છું. જે વસ્તુ કરી ને એની જ વાત કરવાની છે. જો હવે તમારે જે રીત ગમતી હોય મજા આવતી હોય એ કરે. આમાં 10 રહ્યું ને 10 ને ઊંધું કરી દેજો. આ 10 રહ્યું એને ઊંધું કરી દો, બધી કિંમત એની આવશે. 10 નું ઊંધું જોઈ લો, 10 નું ઊંધું કરી દો. અહીંયા 0 થી સ્ટાર્ટ થયું ઇન્ફાઇનાઇટ, અહીંયા 0 થી સ્ટાર્ટ થયું ઇન્ફાઇનાઇટ સુધી. બસ આમાં તમારે આ 3 સાઇન કોસ અને ટેન મળી ગયા. આ બે માંથી એકય મળે, એક મળી ગયું એટલે આખું કોષ્ટક તમને મગજમાં ઉતરી જાય. એવું લાગે ને જ્યારે સાઇન કોસ ના આવા દાખલા પૂછ્યા હોય તો કોષ્ટક હવે ખાલી 2 મિનિટમાં બની જશે. 2 મિનિટે નહીં થાય, તમારે જેટલા દાખલા હશે ને એટલા થઈ જાય. મગજમાં ખાલી યાદ કરવાનું કેવું સૂત્ર હતું, એના ઉપરથી આમ થશે, એના ઉપરથી આમ થશે, એના ઉપરથી આમ થશે. મગજમાં સેટ કરી લીધો એટલે આખું કોષ્ટક હવે કોઈ દી ગોખવાની જરૂર નહીં પડે. હવે ટ્રીક આરે ઠાકોરનો હાથ લઈ આવવાનો અને પછી યાદ કરી લેવાનું. બરાબર છે? તો આ હતું આખું તમારું કોષ્ટક તમારી થિયરી બાબતનું મેજોરિટી બાબત આખી અહીંયા પૂરી થશે. પછી આ યાદ રાખવા જેવી થોડી ઘણી બાબત છે, પછી ટાઈપ અલગ અલગ ભણશી, પણ પેલા યાદ રાખીએ. બરાબર છે? શું છે કે સાઇન અને કોસ નું મૂલ્ય 1 થી વધારે નહીં હોય. તો જે વસ્તુ મેં પેલા આ કોષ્ટકમાં વાત કરી એના જ બાબતની યાદ રાખવાની. જો સાઇન અને કોસ આ 0 છે, આ 1 છે, મતલબ આ બેની વેલ્યુ આ બેની વચ્ચે જ હશે હંમેશા. અહીંયા કોસ ની જોયું 0 અને 1 આ બેની વચ્ચે જ હશે. પણ હવે જો સેક અને કોસેક નું થીટાનું મૂલ્ય 1 અથવા 1 થી વધારે જ હોય
શું હોય છે કે જ્યારે કોસેક અને સેકની વાત કરું તો એનું મૂલ્ય શું હોય, એક હશે કે એના કરતા મોટું, ગમે એટલું હોઈ શકે, કઈ ખબર નથી, ઇન્ફાઇનાઇટ સુધી, બે સુધી તમને દેખાશે, પણ એનાથી મોટું હોઈ શકે. એવી રીતે સેકની વાત કરું તો એક અથવા એક કરતા મોટું પણ હોઈ શકે. આ તમારા ફેક ડેટા છે, એ યાદ રાખવા પડશે. બરાબર છે. ચાલો એ પછી હવે આ નાના મોટા જે સૂત્ર છે ને એ યાદ રાખવાના છે. હવે શું કીધું, a sin x b cos x ની મહત્તમ કિંમત. આ અત્યાર સુધી કે તમને શબ્દ નહોતો આવ્યો, હવે તમારે શબ્દ આવ્યો, તો હવે યાદ રાખો, મહત્તમ કિંમત શબ્દ યાદ આવે જ્યારે તમને આવે ત્યારે કયું સૂત્ર, અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ a અને આ b એનો બેનો જે પણ આવ્યો, અહીંયા 2 લખ દો ને 3 લખ દો તો એનો સ્ક્વેર કરવાનો, આનો સ્ક્વેર કરીને બેનો સરવાળો કરીને અંડર રૂટ એનું કાઢી નાખવાનું. બસ આટલી વસ્તુ સમજૂતી હતી આની. હવે ખાસ યાદ રાખજો જે વસ્તુ આવી છે એનું, સાઇન a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ શું થાય, સાઇન ગુણ્યા કોસ b પ્લસ, આ એક જ સૂત્રમાં પ્લસ આવશે, બાકી બધે માઇનસ આવશે, એટલે ધ્યાન રાખજો, કોસ a અને સાઇન b. પેલી વાર સાઇન a નો ઉપયોગ કર્યો, બીજી વાર કોસ b નો ઉપયોગ કર્યો, પછી સાઇન કોસ a સાઇન b. સમજણ માટે એમ કહું કે એકવાર સાઇન a લીધો અને એકવાર કોસ b લીધો. આ a અને b ની વાત કરું તો શું થશે, આ બે નો ગુણાકાર આપું c પ્લસ d વારે, તો એકવાર આની હારે લીધો વારો, પછી કેમ આની હારે લે, પછી એનો વારો આની હારે આવે ને પછી આની હારે આવે. આ જ રીતનો કોન્સેપ્ટ છે જે આપણે પેલા કરતા ઈ જ એમાં ઉપયોગ કર્યો છે. એવી રીતે ચારેયમાં આ બીજા જે 3 સૂત્ર છે એ પણ ઉપયોગ એવી રીતે જ થશે. જો અહીંયા સાઇન a પ્લસ b આપ્યું છે ને, એનો મતલબ સાઇન a પહેલી વાર લીધો અને કોસ a બીજી વાર લીધો, પછી કોસ b લીધો, સાઇન b લીધો, બે વાર એક વાર તો લેવાના જ છે, પણ વચ્ચે શેની નિશાની આવશે, પ્લસ ની, કેમ કે અહીંયા પ્લસ ની આવી એટલા માટે, એવું યાદ રાખજો. હવે સાઇન a માઇનસ b ની વાત કરું તો સાઇન a ગુણ્યા કોસ b, સાઇન a ગુણ્યા કોસ b, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ ની નિશાની આવશે. પછી ઉપરનું જે હતું એ જ સૂત્ર એમને કોમન, વચ્ચે માઇનસ ની નિશાની થઈ જાય એટલું યાદ રાખજો જ્યારે માઇનસ વચ્ચે આવે ત્યારે. બરાબર. પણ કોસ આવશે ને ત્યારે તમારે પાછું ઊભું રહેવાનું. કોસ આવે ને ત્યારે પ્લસ આવશે ને તોય તે શું કરવાનું, અહીંયા શું આવ્યું, કોસ a કોસ b બે ભેગા લઈ લીધા, અહીંયા સાઇન a સાઇન b ભેગા લઈ લીધા, પણ શું થઈ જાય, અહીંયા પ્લસ આપ્યું હશે તો અહીંયા માઇનસ થઈ જાય. કોસમાં ત્યારે ઊંધું વિચારવાનું, ઋણ આમે ઊંધું જ છે એટલા માટે. કોસ a માઇનસ b આપ્યું તો કોસ a કોસ b પ્લસ સાઇન a સાઇન b. બસ આટલી વસ્તુ મગજમાં બેહાડો, જે મેં હાઇલાઇટ કર્યું ને એ વસ્તુ મગજમાં બેહાડ દેવો ને એટલે તમને ક્યાંય વાંધો નહીં આવે. બરાબર છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાના છે. આટલા સૂત્ર છે. કેટલા? 30 તો મેં પેલા ગણાવ્યા હતા ને, આ 4 ને 5 બીજા 35 તમને કહેતો હતો. એ સૂત્ર 35 લીધો તમારી સામે. આખું ત્રિકોણમિતિ તમારા આના ઉપર રહેશે. હમણાં દાખલા કરશે, ટાઈપ અલગ અલગ હશે, બધા ટાઈપના ઉપયોગ કરશે. તમને બતાવતો જઈશ કે અહીંયા હું આ સૂત્રનો ઉપયોગ કરું છું, અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરું છું. તમારે યાદ રાખવા પડશે. બરાબર છે. તો મગજમાં બેહાડી દો કે કઈ રીતે કરશી, શું છે શું નહીં. બરાબર છે. 2 મિનિટ હો. ચાલો, તો અત્યાર સુધી આપણે જે 35 સૂત્ર શીખાય પછી હવે ટાઈપ ચાલુ થઈ. અલગ અલગ ટાઈપ છે કે જે તમારે દાખલા ગણવાનો. બીજું કાંઈ નથી, જે સૂત્ર છે એનો ઉપયોગ જ કરવાનો છે, નવું કાંઈ કરવાનું નથી. બરાબર છે. એક જ મિનિટ. જે અત્યાર સુધી આપણે ટાઈપ શીખા, ટૂંકમાં અત્યાર સુધી જે સૂત્ર શીખા એનો જ ઉપયોગ કરવાનો છે. આપણે હું તમને તકરીબન 5 અલગ અલગ ટાઈપ સુધી કરાવડાવીશ. પછી છે ને એ તમારા પછીના જે ટાઈપ હશે એ તમારે પ્રેક્ટિસ માટે મેં રાખેલા છે, કે જેથી તમને ખબર પડે. જો હું એકલો કહી રાખીશ તો કાંઈ ખબર નહીં પડે તમને, કે મને જ આવડશે કે મારે સૂત્રને એપ્લાય કેવી રીતે કરવાનું. જે અત્યાર સુધી શીખા એ એપ્લાય હું તમને 5 આખા અલગ અલગ રીતે કરાવડાવીશ. એ રીત ઉપરથી જ તમારે કરવાનું થશે. અલગ અલગ મેં અલગ અલગ ભાગ કરેલા, એવા 7 થી 8 ભાગ બનાવેલા છે. 5 ટાઈપ હું કરાવડાવીશ, પછી તમારે એપ્લાય કરતા શીખવાનું છે. બરાબર છે. નો આવડે તો પછી હું બેઠો જ છું. બરાબર છે. પણ ત્યાં સુધી તો તમારે આ ટાઈપ કરવાના. બરાબર છે. ચાલો, તો હવે વધશે આગળ.
તો એ પહેલા હું વાત કરું તો આપણે આરઆરબી એએલપી ની CBT 1 માટેનો એક કોર્સ લોન્ચ કરેલો છે. તો એ કોર્સની બેચ તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ મળવાની છે માત્ર 999 રૂપિયાની, 1 વર્ષની વેલિડિટી સાથે, 1 યરની વેલિડિટી સાથે. તમને બધા જ સબ્જેક્ટ, એમાં મેથ્સ, રીઝનિંગ જે પણ તમારા સબ્જેક્ટ આવતા હશે બધા જ સબ્જેક્ટનું વ્યવસ્થિત, જેમ અત્યારે તમે જોવો છો એ જ પ્રમાણે તમારે આખું આવવાનું છે. અને તમને કોર્સ પરચેસ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય કે એના વિશે વધારે જાણકારી જોતી હોય તો એના માટેનો આ હેલ્પલાઇન નંબર છે આપણો 9429770607. આપણો આ હેલ્પલાઇન નંબર છે, જેને તમારે કોલ કરીને તમે પૂછી શકો. મળશે ક્યાંથી સાહેબ, લેવી ક્યાંથી? તો કે લક્ષ્યમ એકેડમી ની આપણે પ્લે સ્ટોરમાં તમે જાશો, લક્ષ્યમ ટાઈપ કરશો એટલે તમને આ રેડ કલરનો સિમ્બોલ વાળી તમને દેખાઈ જશે એપ્લિકેશન, એ ડાઉનલોડ કરી શકો. અને આપણી વેબસાઇટ પણ છે લક્ષ્યમ.org કરશો ને એટલે તમને આપણી વેબસાઇટ મળી જશે. જે લોકો હાઈકોર્ટ બેલીફની રમતગમતની PDF ચાહતા હોય, મતલબ કે રમતગમતની તૈયારી કરવાની હોય, અત્યારે તમને ખબર છે 27 તારીખના બધાને બેલીફની એક્ઝામ આવવાની છે, તો એના રિલેટેડની વાત કરું તો આ વસ્તુ છે. તો રમતગમત સ્પેશિયલ PDF હોય, એમાંથી તમે રમતગમતના જે ગેમ્સ છે એના રિલેટેડ અલગ અલગ છે એ બધી જ ઇન્ફોર્મેશન આમાં આપેલી છે, જેથી તમે વ્યવસ્થિત તમે એની તૈયારી કરી શકો. પછી કરંટ અફેર છે, સપ્ટેમ્બર ટુ ફેબ્રુઆરી મહિનાનું 6 મહિનાનું કરંટ અફેર છે, જેને તમે પરચેસ કરી શકો છો. MCQ વાઇઝ છે, તમે તૈયારી વ્યવસ્થિત કરી શકો છો. જે એકવાર રીડ થઈ ગયું હોય તો MCQમાં તમે હાથ અજમાવી શકો છો. માત્ર કેટલા 99 રૂપિયામાં તમને એ PDF મળી જશે. બરાબર છે. હાઈકોર્ટ બેલીફની હજી તૈયારી કરવી હોય, જેને વ્યવસ્થિત ફાસ્ટ ટ્રેકમાં કરવી હોય, એને બધાય લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે. સાથે સાથે તમને 20 મોક ટેસ્ટ પણ મળી રહેવાની છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ એટલે તમને રેકોર્ડેડ બધા વિડીયો જે આપણે લાઈવમાં લીધેલા એ જ વિડીયો મળશે. સાથે સાથે બીજા લાઈવ જે આવશે, જેમ કે હવે એ લોકોને પ્રેક્ટિસ ચાલુ છે કે કેવી રીતે એક્ઝામ દેવી, ટૂંકમાં એક્ઝામમાં સોલ્વ કરવા MCQ, તો એ પ્રમાણેનું છે. કેટલા ટાઈમ માટે? 3 મહિના માટેનો 1299 રૂપિયાની પ્રાઇસ રહેવાની છે. અને જે લોકોને હવે એ વિડીયોની નથી જોવા અને ખાલી તમારે પેપર, તમારું એક્ઝામિનેશન કરવું છે, 20 મોક ટેસ્ટ છે, એની વેલિડિટી પણ 3 મહિનાની છે અને એ તમને 399 રૂપિયા મળે છે. બરાબર છે. એવી રીતે જે DYSOમાં પાસ થયા છે ને એને એની તૈયારી કરવાની, તમારે ઇંગ્લિશમાં પેપર આવે છે તો એના માટે પણ આપણે પેપર સેટ બનાવેલા જ છે. તો 20 મોક ટેસ્ટ એની પણ છે DYSO વાળાની, અને એ 499 રૂપિયામાં તમને મળી રહી છે 3 મહિનાની વેલિડિટી સાથે. પછી GSRTC હેલ્પરની બેચ છે આપણી પાસે, જે રેકોર્ડેડ બેચ છે આખી, એ 999 રૂપિયામાં છે, 6 મહિનાની વેલિડિટી સાથે છે. એમાં તમામ ટેકનિકલ સબ્જેક્ટ તમારે આવરી લેવામાં આવે છે, તમામ ટોપિક જે હેલ્પરમાં આપવાના આવે છે એ બધા. બરાબર છે. તો હવે પ્રકાર 1 ની વાત કરીએ એ પહેલા એનું થોડું ઘણું સિમ્પ્લિફિકેશન આવ્યા છે. તો રેડિયનમાંથી ડિગ્રીમાં, ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા માટે શું કરવું? હવે જુઓ, અહીંયા તમને સિમ્પલ લખ્યું છે કે સૂત્ર 1 છે પાઈ રેડિયન. રેડિયન અને ડિગ્રી બે વસ્તુનો ઉપયોગ કરો. ડિગ્રી એટલે તમને ખબર છે આને ડિગ્રી કહેવામાં આવે, રેડિયનને અલગ રીતે RAD લખવામાં આવે છે રેડિયનને. આ બે શબ્દનો ઉપયોગ આમાં થશે. તમને ઘણીવાર પૂછી લે છે, આ અલગ ટાઈપ છે જે તમારા સૂત્ર રિલેટેડ નથી, પણ પૂછી લે તો વાંધો આવે નહીં, એવી જ છે, નોર્મલ વસ્તુ છે. હવે તમને ઘણીવાર રેડિયનમાંથી ડિગ્રીમાં તમને માપ પૂછવાનું કહે તો શું કરવાનું? કાંઈ નહીં, ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે પાઈના છેદમાં 180 વડે ગુણવાનું. હવે તમને જ્યારે ટ્રેન વાળું ચેપ્ટર શીખાતા ત્યારે એક વસ્તુ યાદ રાખી હતી કે 5 છેદમાં 18 વડે ગુણવાનું. એવું જ વસ્તુ છે કે આમાં પાઈના છેદમાં 180. ત્યારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય, ડિગ્રીમાંથી મતલબ કે અંશ આપેલો આવું આપેલું હોય માથે, અને એમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180 કરવાના. અને જ્યારે તમને રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણવાના. આટલી વસ્તુ યાદ રહી એટલે કાંઈ નહીં. જો તમને આઈ મગજમાં ન બેહતું હોય ને તો કાંઈ ચિંતા કરોમાં. હવે જો એની પણ શોર્ટકટ છે, બાપુ તમારા માટે બધું લઈ આવ્યો હોય, બધી જગ્યાનું કંઈક ને કંઈક તોડતો હશે જ, તો કાંઈ વાંધો નહીં. હમણાં ઠાકોર લઈ આવ્યો હતા, હવે આ ઠાકોરને તે જવા દઈને પછી એનાથી વિશેષ વસ્તુ આપું. જો જ્યારે ડિગ્રીમાંથી રેડિયન અને રેડિયનમાંથી ડિગ્રી ફેરવવાનું આવે ત્યાં તમારે જો રકમને થોડુંક ધ્યાનથી જોવાની કે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવાનું કીધું હોય એમાં કાંઈ નહીં, તમને આવું આપેલું હોય કે આ વસ્તુને રેડિયનમાં ફેરવો, એમ કહે છે તે તમને.
તો તમને જો અહીંયા અંશવાળું આપ્યું હોય ને અંશવાળું, મતલબ આ અંશવાળું આપ્યું તો કાંઈ નહીં કરવાનું, નીચે અંશવાળું લેવાનું, હંમેશા નીચે અંશવાળું. જ્યારે અંશવાળું આવશે ને તો છેદમાં અંશવાળું, મતલબ કે તમે છેદ ઉડાડી શકવા છો. જ્યારે તમને પાઈ વાળું આપેલું, જો પાઈ વાળું આપેલું હોય તો છેદમાં પાઈ લેવાના, મતલબ પાઈ તમે કેન્સલ કરી શકવા છો. આ માઇન્ડમાં ખાલી એક નોર્મલ વસ્તુ, આ તમારા માટે શોર્ટકટ. જ્યારે તમને અંશવાળું આવ્યું ત્યારે અંશ છેદમાં આવવો જોઈએ, અને જ્યારે પાઈ વાળું આપ્યું ત્યારે પાઈ છેદમાં આવવું જોઈએ. હવે જો બધી વસ્તુ તમારી સામે છે. આ 0 ઉડી ગયો. હવે તમે 6 દુ 12 થઈ ગયા, 6 તેરી 18 છે, 2 3, તો 2 પાઈ ના છેદમાં 3 રેડિયન. બસ આટલું જ વસ્તુ, બીજું કાંઈ નહીં. ફેરવવા માટે આટલી જ વસ્તુ આવડે એટલે કામ થઈ ગયું પૂરું. જ્યારે રેડિયન માંથી ડિગ્રી કીએ તો શું કીધું? 180 ના છેદમાં પાઈ. તો પાઈ બે જગ્યાએ કેન્સલ થઈ ગયા. હવે 9 દુ 18 થઈ ગયા, તો 20 4 80 ડિગ્રી. જો આટલી જ વસ્તુ છે. આ ઉદાહરણ આપ્યું હતું. હવે જો એના ઉપરથી આપણે પ્રકાર કરીએ. પ્રકાર 1. હવે શું થયું? જો અહીંયા શું આપ્યું? 3 પાઈ બાય 4 રેડિયન. શું પૂછ્યું? અંશમાં ફેરવવાનું છે. હવે તમને 30 સેકન્ડ જેવો ટાઈમ આપું છું, વિચારો શું કરશી. હમણાં જ મેં સમજાવ્યું, 30 સેકન્ડ જેવો ટાઈમ આપું છું, વિચારો શું કરશી આપણે. ચાલો. હમણાં જ સમજાવ્યું તમને. જો ધ્યાન રાખો, મેં તમને કીધું પાઈ અંશમાં આવ્યું હોય ને તો છેદમાં પાઈ આવવો જોઈએ. મતલબ કે 3 પાઈ બાય 5 ગુણ્યા તમારે શું કરવાના? 180 ના છેદમાં પાઈ. બસ તમારે પાઈ ના છેદમાં 180 કે 180 ના છેદમાં પાઈ ગુણવાનું હતું, પણ અંશમાં પાઈ આવ્યું હોય ને તો છેદમાં પાઈ આવવું જોઈએ, એવું સમજવાનું. તો આ પાઈ તમારે કેન્સલ થઈ ગયો. હવે શું હોય તું? તો આ 5 3 વડે તો ઉડવાનું નથી, અહીંયા ઉડશે. તો 5 તેરી 15 થયા અને 6 5 6 30 થશે. બરાબર. તો 36 તેરી કેટલા થશે? તો તમને ખબર, જો 6 તેરી 18, 3 તેરી 9, 90 થઈ ગયા, બીજા 6 તેરી 18, એટલે 108 અંશનો તમારો ખૂણો. બસ આટલી વસ્તુ આવડે એટલે કામ થઈ ગયું પૂરું. બીજું કાંઈ જરૂર છે નહીં, તમારે 108 નો ખૂણો થયો. એવી જ રીતે જો બીજો. હાલો પાછો વિચારો શું આવશે. 30 સેકન્ડ તમને પેલા વિચારવા માટે. ચાલ જો શું કીધું અહીંયા, મેં તમને કીધું એ જ રીતે 270 અંશ છે તો છેદમાં અંશ આવવો જોઈએ, ગુણ્યા પાઈના છેદમાં 180. બસ બીજું કાંઈ નહીં. આ 0 ઉડી ગયો, 0 ઉડી ગયો. બરાબર. 9 તેરી, અહીંયા 9 આવ્યા, અને અહીંયા 6 તેરી. બરાબર. હજી 3 વડે ઉડશે, 3 અને 2. બરાબર ને. તો 3 પાઈ ના છેદમાં 2. બસ તમારો જવાબ આવી ગયો. આ તમારો રેડિયન. 3 પાઈ બાય 2 રેડિયન. આટલી વસ્તુ તમને ખબર પડી એટલે તમારું કામ થઈ ગયું. ત્યારે રેડિયન માંથી ડિગ્રી અને ડિગ્રી માંથી રેડિયન, આ તમને યાદ રાખવા માટે શોર્ટકટ આપી દીધી. જ્યારે તમને અંશ આપ્યો હોય તો અંશ છેદમાં આવવો જોઈએ, અને જ્યારે પાય આપ્યો હોય ઉપર ત્યારે પાય આવવો જોઈએ. બસ એટલું મગજમાં બેહાડ દો, બાકી કાંઈ નહીં. તમને એટલી ખબર હોવી જોઈએ કે પાઈના છેદમાં 180 વડે ગુણવાના છે, જેમ 5 ના છેદમાં 18 ગુણતા એવી જ રીતે આ વસ્તુ આવશે. ટ્રેન વાળા દાખલામાં કરતા. બરાબર ને. ચાલો તો વધી આગળ આપણે. હવે ટાઈપ નંબર 2. ટાઈપ નંબર 2 આવશે તો એમાં કઈ નવું કરવાનું નથી. હવે બધા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે ધીમે ધીમે, જેની વાત કરવાની છે, જેના જાનૈયા ગયા હતા અત્યાર સુધી, અને લગન મુહૂર્ત ગવાઈ ગયા ને હવે ફેરામાં બેહાડવાના છે બધાને. એ વસ્તુ જો સાઇન એ 3/5 હોય તો કોસ એ અને ટેન એ ની કિંમત શોધવાની છે. હાલો 30 સેકન્ડ તમારા માટે પહેલા સમજવા માટે કે શું કરવાનું છે. તમારે કોસ એ ગોતવાનો છે અને ટેન એ ગોતવાનો છે. તો તમે કેમ કરશો એ તમારે
જોવાનું છે કેમ આવશે, શું છે શું નહીં. સાઈન એ આપેલો છે, સાઈન એ 3/5 આવ્યું. હવે સાઈન એ એટલે શું થાય છે કે સામેની બાજુ ના છેદમાં કર્ણ, બસ એટલી વસ્તુ. તો આકૃતિ જુઓ તમે, થીટા જો અહીંયા સાઈન થીટાની વાત કરતા હતા આપણે, તો સાઈન થીટા એ ખૂણો લીધો છે, તો આની સામેની બાજુ આ થઈ અને કર્ણ આ થયું. તો મેં અહીંયા 3 અને 5 જે આ કિંમત જ મૂકી, બીજું કાંઈ નથી. તો આ તમારું 3 ઈ શું થાય સામેની બાજુ, કર્ણ ઈ 5, બરાબર. હવે તમને યાદ કરો કે જ્યારે ત્રિકોણ ચેપ્ટરમાં આવું આવતું, ત્રીજી બાજુ આપણને આપેલી નથી, તો વસ્તુ શું ઉપયોગ કરતા, પાયથાગોરસ. પાયથાગોરસ ભાઈને તમે બહુ સારી રીતે ઓળખો, ગોઈખો તો 10માં બહુ વ્યવસ્થિત, કેમ કે ખબર હતી 5 માર્કમાં પૂછવાનો, ગોઈખા વગર આપણો ઉતાર છે નહીં. તો એના માટે એક સૂત્ર આવે છે, AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ AB², BC², હવે વહીતું હતું BC², બરાબર. હવે જે આપેલું છે એ કિંમતો મૂકી દો. આ શું આવ્યું AC, તો AC ની કિંમત મૂકી દીધી. AB આપ્યું છે, AB નથી આપ્યું, AB ગોતવાનું છે, AB² એમનો. અને BC² કેટલા છે તો કે 3, તો BC² ગોતવાના છે 3, 3 નો સ્ક્વેર. હવે આ 9 થઈ જશે, બરાબર. આ AB² અને આ 5 નો સ્ક્વેર 25, બરાબર ને. આ તમને યાદ હોય મેં સૂત્ર પહેલા જ કરાવેલું છે. જો શરૂઆત જ આપણે અહીંયાથી કરી હતી. જો આ સૂત્રમાં જો સામેની બાજુ છેદમાં કર્ણ આવ્યું, તો AB ના છેદમાં AC આવ્યું હતું, બસ એનો જ ઉપયોગ કર્યો છે, બીજું કાંઈ નથી. જો હવે આ તો સાઈન એ ને તમને ખબર પડી ગઈ કે સામેની બાજુ છેદમાં કર્ણ, મતલબ સાઈન એ તમને આપેલો છે તેની વાત કરવાની છે. સાઈન એ 3/5 આપ્યો, તો આ સામેની બાજુ થઈ ગઈ, આ પાસેની બાજુ થઈ ગઈ, હવે શું કે કર્ણ થઈ ગયો. તો હવે તમારે ગોતવાનું હતું, તો મેં તમને કીધું કે AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC² તમે શોધવાનું છે. તો આ 5 નો સ્ક્વેર પ્લસ AB² તમારે ગોતવાના છે, પ્લસ BC બરાબર 3 નો સ્ક્વેર આપેલો છે 5 એટલે 25. આ AB² તમારે ગોતવાના છે. પછી આ 3 નો સ્ક્વેર કેટલો થયો 9. હવે આ 9 આ બાજુ આવી જશે, 25 માંથી 9 બાદ થઈ જશે એટલે કેટલા થયા 16 હોય. તો AB² અહીં એમનેમ છે, આ સ્ક્વેર ઓલી બાજુ હોય જાય એટલે રૂટ થઈ જશે, રૂટ 16 નું એટલે શું થયું 4AB². કદાચ તમને પાયથાગોરસ સારો આવડતો હોય તો તમને ત્રિપુટી યાદ હોય તો 3, 4 ને 5 ની ત્રિપુટી છે, આવી રીતે ત્રિપુટી યાદ હશે તો તમે ફટાફટ કરી શકશો. બાકી આ રીત તો છે. હવે ત્રિપુટી યાદ છે તો આ લખવાની ક્યાંય જરૂર છે નહીં, તમારે લખવાની પણ આમાં ક્યાંય જરૂર પડશે નહીં. જો માઇન્ડમાં વધારે પડતું યાદ આવશે ને અને વ્યવસ્થિત યાદ રાખેલું હશે ને તો ડાયરેક્ટ તમને બધું ખબર પડવા માંડશે. હવે તમારે ગોતવાનું શું છે, cos A ગોતવાનો છે અને tan A ગોતવાનો છે, બરાબર. બે જ વસ્તુ ગોતવાની, તમારી પાસે બધી વસ્તુ આવી. તો cos A ગોતવા માટે શું થાય કે પાસેની બાજુ છેદમાં કર્ણ, અહીંયા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બસ પાસેની બાજુ. હવે પાસેની બાજુ શું થશે, આ થીટાની પાછળ 4/5. હવે અહીંયા શું થશે તો 3/4, બસ કામ થઈ ગયું પૂરું. આ જ તમારો જવાબ થઈ ગયો. જો આ વસ્તુ કરતા આવડી ગઈ, સૂત્ર બધા યાદ હશે તો તમે આ રમતની જેમ કરશો. તમને આ જ લેવલમાં તમને પૂછશે, અત્યારે તમારે જ્યારે શરૂઆત થતી હોય ત્યારે તમને નાના બચુડિયાની જેમ તમને ખબર છે પાપા પગલી કરાવે, પછી તમને શોટ દેવાનું ચાલુ થાય. અત્યારે હજી નાનું નાનું છે ને એટલે તમને મજા જ એવા રાખશે, હજી આગળ આવશે ને એટલે મજા આવશે વધારે.
પણ ત્યારે બધા સૂત્રને બીજું કાંઈ નથી કનેક્ટ કરતા શીખવાના. આ જેમ કનેક્ટ કરતા શીખા એવી રીતે આગળ કનેક્ટ કરતા શીખશો ને એટલે બધી વસ્તુ આવડશે. જો આવી ગયો સાઈન સાહેબ, આ રૂટ વાળું ને આ બધું આવ્યું, કોસ કોટ ને કોસેક થીટા સેક થીટા બધા આવી ગયા સાહેબ આમાં. હવે અમારે શું કરવાનું? કાંઈ નહીં, વિચારો. નોર્મલ વસ્તુ જ છે, નોર્મલ વસ્તુ વિચારો એટલે બધી વસ્તુ થઈ જશે. સાઈન આપેલું, સાઈન થીટા આપેલું છે, સાઈન થીટા 3/5, સાઈન થીટા 3/4, સોરી 3/4. વિચારો તો શું આવશે પેલા વિચાર, પછી હું કરાવડાવીશ. ચાલ જો હવે આપ્યું તો આ તમારું શું થઈ ગયું? આ પાસ સામેની બાજુ થઈ ગઈ, આ થઈ ગયું કરવાનું, બરાબર. હવે તમને આ વસ્તુ જો ત્રિકોણમિતિના જેવો પાયથાગોરસ હમણાં યુઝ કર્યો એવો જ તમારે ત્રીજી બાજુ ગોતવા માટે યુઝ કરવો પડશે. હવે ઈ તમને ખબર જ છે સૂત્ર, સૂત્ર કરશો અને તમારે આખી કિંમત મૂકશો ને એટલે અહીંયા 4 નો સ્ક્વેર 16. હવે હું ડાયરેક્ટ કરું છું 16, અને તમારે કઈ એક જ ગમે બાજુ એ બી ગોર કરી નાખો. આમ ભલે નામ નથી આપ્યા તો એ બી કરી નાખો, અને બીજી આપી 9. 16 - 9, 9 એટલે કેટલા થયા? 7. તો 7 એ બી સ્ક્વેર. હવે તો તમારે એ બી ઇઝ ઇક્વલ ટુ કયો આવ્યા? √7. √7 આવી ગયો. હવે તમને ત્રીજી બાજુ મળી ગઈ √7. ભલે ગમે એવું આવ્યું લખી નાખવાનું. આ તમારી ત્રિપુટી યાદ ન હોય, બાકી ખબર હોય તો તમે ડાયરેક્ટ √7 કરી શકો, મને કાંઈ વાંધો નથી. ચાલો આ ગોતી લીધું. મને ખાલી યાદ જો શોર્ટકટ કેવી રીતે એપ્લાય કરી એ તમને ખબર પડી ગઈ કે મને ખબર છે આનું જ આમ કરવાનું, તો ડાયરેક્ટ આનો બી નો સ્ક્વેર કરીને માઇનસ કરી નાખે પછી રૂટ કાઢી નાખ્યું, બરાબર. કાંઈ ન થતું તો રહેવા દેવાનું, એમ કાંઈ ચિંતા કરવાની. હવે જો તો આની કિંમત ગોતવાની શું છે? અંડરરૂટમાં કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટાના છેદમાં સેક સ્ક્વેર થીટા -1. હવે થોડુંક ધ્યાનથી જો, થોડુંક ધ્યાનથી જોશો ને એટલે બધી વસ્તુ દેખાતી થશે. ધ્યાનથી જોવો તો આવું સૂત્ર કંઈક સ્ક્વેર વાળું આવ્યું તું હો સાહેબ, જોવા દો તો સાહેબ, મને બતાવો તો સાહેબ, મને કઈક દેખાતું તું. જુઓ તો, આ જુઓ તો શું થશે? કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. પછી બીજું સૂત્ર જો 1 ઓપન જે તમને આપ્યું હતું એ કયું છે? આ રહ્યું, અહીંયા જો આ રહ્યું 1 માઇનસ કોસ સ્ક્વેર -1 આપ્યું છે, સેક સ્ક્વેર -1. આ જો સેક સ્ક્વેર -1 આપ્યું એટલે ટેન સ્ક્વેર આપેલું છે. તો બસ બીજું કાંઈ નથી, એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કરવાનું છે. શું આપ્યું? તો આના બરાબર શું થઈ ગયું? 1. આ સેક સ્ક્વેર -1, સેક સ્ક્વેર ની સામે મેં ક્રોસમાં કરીને બતાવ્યું હતું, ટેન સ્ક્વેર આવશે. હવે જો આ અંડરરૂટમાં છે, 1 નો સ્ક્વેર કરું તો 1 જ આવવાનો છે. હવે સ્ક્વેર બે માંથી કોમન કાઢીને ઉડાડી દઉં છું. સ્ક્વેર બે માંથી કોમન કાઢીને ઉડાડી દીધું તો હું આવ્યું 1/10 થીટા. હાલો 1/10 થીટા આવ્યું. ખબર પડી? 1/10 થીટા શું આવ્યું? 1/10 થીટા એટલે શું થશે? કોટ થીટા. કોટ થીટા જોતું હોય તો શું થશે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, તો 7/3. આ તમારો જવાબ થઈ ગયો. કિંમત તમારી મળી ગઈ આખી. શું આવ્યું? √7/3. આ તમારો જવાબ થઈ ગયો. વિચારવાનું, જો આવી જ રીતે તમને આ સૂત્ર યાદ હશે ને તો ડાયરેક્ટ કરી શકશો. મેં તમને બતાવ્યું, મેં તમને કીધું તે કે આ જ રીતે આવશે ને, આ કરશી તે તમને બતાવીશે તે. જો બતાવ્યું, આ તમારી નજર સામે છે બધી વસ્તુ. જો આ યાદ રહી ગયું ને તો તમારે કાંઈ જરૂર નહીં પડે, બરાબર છે. જો હવે એના પછી હવે તમારે જ આ કરવાનું થશે. આમાં મારે કાંઈ કરવું નથી. સાહેબ આમાં તો એ બી
એક જ માપ આપ્યું, બીજું એક માપ નથી આપ્યું, કર્ણ નથી આપ્યું, તો શું કરશે હવે? તો કાંઈ નહીં, કર્ણને તમે આમ કરી શકો ને. આ એસી તમને ખબર છે કર્ણ છે, તો હું 1 માઇનસ આ બાજુ ઓલી આ બાજુ આવી દે બીસી. હાલ મૂકી દો કિંમત જે આવી 1 માઇનસ બીસી ગમે એ આવે, શું ફેર પડે? હવે જો કદાચ હજી નો ખબર પડતી હોય ને તો જો હવે તમારે ડાયરેક્ટ સૂત્ર બે બાજુ તમારી પાસેથી ત્રીજી બાજુ ગોતવાની છે. તો એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર છે. પેલા બાજુ ગોતી લે. તો શું છે? તમને આ આપ્યું તો આને શું આપ્યું? મેં શું આપ્યું? 1 પ્લસ બીસી આખાનો સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર કેટલા આપ્યા? 7 નો સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર કે શું આપ્યું એ ગોતવાનું છે. બરાબર. હવે આ વસ્તુ આપી છે સાહેબ, આ કેમ કરવું એ નથી ખબર પડી. હવે યાદ કરો તો આ કંઈક આના જેવું નથી લાગતું? એ પ્લસ બી આખાનો સ્ક્વેર. બીજગણિતમાં આનો ઉપયોગ કરતા આપણે, તો બીજગણિતનું થશે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. બસ આ જ સૂત્રનો ઉપયોગ કરશી આપણે અને આને ગોતશી. તો 1 નો વર્ગ 1, 2bc અને બીસી સ્ક્વેર. બસ જોઈ લ્યો. હવે તમે બધી વસ્તુ કરી શકશો. કાંઈ આ 49 થઈ ગયા, આ બીસી છે બીસી સ્ક્વેર, આ એકવાર અહીંયા છે, બે બાજુ પ્લસ પ્લસ છે તો કેન્સલ કરી શકું? હા કેન્સલ કરી શકું. હવે તમારી પાસે બીસી છે, આ બધું છે, બધી વસ્તુ. હવે આને હું આ બાજુ પ્લસ આ બાજુ આવી જાય તો 48 થઈ જશે. 2bc છે એમને રાખ્યું મેં. હવે 2 નીચે આવી ગયા તો બીસી ની કિંમત કેટલી થઈ ગઈ? તો કે 24. બીસી ની કિંમત તમારે 24 થઈ ગઈ. હવે તમારી પાસે બધું છે. શું આપ્યું? બીસી 24, 24 ને 1 25, તો એસી તમને મળી ગયા 25. બસ આટલી રમત કરતા આવડે એટલે તમારે બાકીનું બધી વસ્તુ મળી ગઈ. તો આ શું મળ્યું? 24 ને આ 25. હવે તમને પૂછ્યું શું? સાઇન સી કોસ સી. બસ ખાલી રમત અહીંયા કરતા શીખવાની હતી. આ તમારે શીખી ગયા એટલે તમે રાજા. આવી રીતે સૂત્રની મજા કરવાની છે. સૂત્રની મજા કરતા શીખી ગયા એટલે મારે પછી કાંઈ જરૂર નથી. જો મેં તમને કીધું 5 ટાઈપ તમારા માટે રાખી, પછી છેલ્લે તમારા માટે જ મૂક્યા. તમારે અઘરા જોતા હોય ને તો અઘરા છેલ્લે જ રાખ્યા, જે તમારે પ્રેક્ટિસ કરવા માટે જ રાખ્યા. સ્પેશિયલ મેં ચાઈને રાખ્યા. આ તમને શીખવાડવા માટે કેમ તમારે સૂત્ર મૂકવા જોઈએ. મૂક્યા પછી પ્રેક્ટિસ તો તમારે કરવી જ પડશે. ગેરંટી યાર, પ્રેક્ટિસ વગર કાંઈ નહીં થાય. જેટલી આસાનીથી અત્યારે તમને બતાવું છું ને, જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને ત્યારે ભૂલી ગયા ને તો હેરાન થાવ. એટલે સૂત્ર યાદ હોવા જોઈએ. ક્યાંથી હું શું કરું છું એ બધી વસ્તુ. એના પછીનો પ્રકાર 3 જો શું આપી? cos x પ્લસ cos y ઇઝ ઇક્વલ ટુ 2. તો sin x પ્લસ sin y ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિંમત શોધો. વિચારો તો થોડુંક કંઈક યાદ રાખવા જેવી બાબત કીધી હતી, એના ઉપરથી આ થાય. કોસની અને સાઇનની વેલ્યુ કેવડી થાય એ તમને ખબર હોય. કોસ અને સાઇનની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે જ હશે. હંમેશા 0 અને 1 ની વચ્ચે, આ બે વચ્ચે તમારી એની વેલ્યુ હશે. તો વિચાર કરો તો આ બે ક્યારે થાય? જો કોસ એક્સ ને કોસ વાય બરાબર બે 1 1 હોય ને તો આની કિંમત 2 થાય. પણ 1 1 ક્યારે થાય? કોસ 0 હોય છે ને, કોસ 0 ત્યારે, અને કોસ વાય 0 હોય ત્યારે. કેમ? હવે હું એ કેમ કીધું મેં, આ પાછું ટેબલ યાદ આવવું જોઈએ. ટેબલ મેં ડાયરેક્ટ કેમ કીધું સાહેબ? મને યાદ છે. જો કોસ 0 ની વેલ્યુ શું થઈ? 1. કોસ 0 નું વેલ્યુ 1, એટલા માટે થઈને મેં એ વસ્તુનો ઉપયોગ કર્યો. જો તો 1 હું કહી શકું, કેમ કે આ મારે કિંમત 2 જ હોય છે. તો અહીંયા 1 હોય, અહીંયા 1 હોય, તો આ કિંમત 2 થાય. તો કોસ 0 મેં લીધો, કોસ x ઈ 0 લીધો, કોસ y 0 લીધો, સાઇન 0 x ની કિંમત મૂકી દીધી, સાઇન y ની કિંમત 0 મૂકી દીધી. સાઇન 0 શું થાય છે? 0 થાય છે. 0
ઇઝ ઇક્વલ ટુ 0. જોઈ લ્યો, તોય ચેક કરી લ્યો સાઇન 0 ની કિંમત સાહેબ સાચું જ કીએ કે ખોટું કીએ. જોઈ લ્યો, તોય સાઇન 0 ની કિંમત 0, આ સાઇન આ 0. બસ આ વસ્તુ કરતા આવી ગઈ ને તમને કાંઈ જરૂર ન પડે. જો આ તમારા માપના આધારનો દાખલો હતો, મેં તમને કીધું 5 ટાઈપ કરાવીશ ને બધી ટાઈપ હું આવરી લઈશ. પાછી તમારે કરવાનું થશે, એ લેન્થી થશે, બાકી કાંઈ બીજું છે નહીં. વારે કરે સૂત્ર અલગ અલગ વાપરશે. સમજાય? એ 10માની પેટર્ન માંથી ઉપાડેલા છે, બીજું કાંઈ મેં નવું નથી કર્યું એમાં. 10માની પેટર્ન થી તમે કરશો ને એટલે વાંધો નહીં આવે. ચાલો, બરાબર છે. તો આ તમને સમજાઈ ગયું હશે. એના પછી આગળ વધીએ તો શું થશે? થાય? પ્રકાર નંબર 4. એમાં શું આપ્યું છે? 3 sin x પ્લસ 4 cos x ની મહત્તમ કિંમત શું થાય? મહત્તમ કિંમત શું થાય પેલા વિચારો, તો પછી હું તમને મેં હિન્ટ દીધી હતી એ વસ્તુ તમને દેખાડીશ. જો આ કંઈક મહત્તમ કિંમત જેવો શબ્દ આવ્યો. મેં તમને કીધું હતું, યાદ રાખવાની બાબત હતી ત્યારે મેં તમને કીધું હતું કે મહત્તમ કિંમત આવે ત્યારે અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તમારે સૂત્ર ઉપયોગ કરવાનો. આ a કીધો હતો ને આ b કીધો હતો, તો બસ હવે એનો જ ઉપયોગ કરો. 3 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 9, અને 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. તો બેનો સરવાળો કરો તો 25 થશે. 25 નો અંડર રૂટમાં કેટલો આવ્યો? 5. 25 નો અંડર રૂટ હોય એટલે શું થયું? 5 તમારી કિંમત થાય. યાદ આવ્યું? જો એના ઉપરથી પાછો બીજો કરો. sin x પ્લસ cos x ની મહત્તમ કિંમત શું થશે? આ તો ડાયરેક્ટ યાદ હોય ને તો થઈ જશે હો. મહત્તમ કિંમત તો કાંઈ નહીં, પાછું અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે અહીંયા a એટલે કાંઈ ન હોય તો 1 હોય, અહીંયા કાંઈ ન હોય તો 1 હોય. હવે 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, બરાબર છે. આ શું આવ્યું? 1 પ્લસ 1 2, આ 1 આ 1, બરાબર. શું આવ્યું? અંડર રૂટ 2. મહત્તમ કિંમત શું આવશે? અંડર રૂટ 2. બરાબર છે. આ તો બધાને આવડી જ જાય, કેમ કે 1 1 છે, આમાં કઈ બીજું કરવાનું નથી. હવે હું કદાચ થોડું કમતો ફેરફાર કરું, કાંઈ અહીંયા ગુણાકારની જગ્યાએ હું અહીં ડોટ કરી દઉં તો શું થશે? ગુણાકાર સરવાળાની જગ્યાએ હું ડોટ એટલે કે ગુણાકાર કરી નાખું, હાલો, તો શું થશે? તો યાદ કરો, કિંમત કીધેલી જ છે 1. ક્યારે? કે સૂત્રનો આપણે વાત થઈ ત્યારે. છેદ ઉડાડવાના વાત થશે. બરાબર છે. ચાલો, ચાલો, એ પછી પ્રકાર નંબર 5 ની વાત કરું. શું આપ્યું? જો cos થીટા અને cos 23, cosec 23 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો થીટાની કિંમત શોધવાની છે. જો શાંતિથી જોજો, પેલા સમજજો કે આ કયા એંગલથી મેં બનાવેલો હોય છે. બધા એંગલનો ઉપયોગ કરવાનો છે. જો શું આપ્યું છે?
કોસ થીટા કોસેક થીટા 23 અંશે ઇઝ ઇક્વલ ટુ 1 આપી, કિંમત આપી, કાંઈ નહીં. કોસ થીટા કોસેક થીટા 23 અંશ ઇઝ ઇક્વલ ટુ 1 છે. હાલો આ અહીંયા મેં એમ નંબર રહેવા દીધું. હવે હું કરીશ, આર્યુનું અહીંયા છેદમાં જવા દઈશ. મારે વિચારવાનું છે કે હું કરીને તો હું કરીશ આ દાખલો તો 1 કોસ થીટા આવી રમત કરવાની. 1 કોસ થીટા એટલે શું થયું? 1 કોસ થીટા એટલે શું થશે? યાદ કરો તો. સેક થીટા થશે. હાલો સેક થીટા થશે. હવે યાદ કરો, સેક થીટા એટલે હું હવે ખૂણાના બાબતે યાદ કરું તો ખૂણાના બાબતે હું યાદ કરીશ તો કોસ 23 અંશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? શું આખું થઈ જશે? તમારી બાજુ કોસેક 90 માઇનસ થીટા થઈ જશે. હા કે ના? કોસેક 90 માઇનસ થીટા તમારું આખું થઈ ગયું. હવે તમે શું કરશો કે આ 90 માઇનસ થીટા તો અહીંયા કોસેક કેન્સલ કરી શકો, બે બાજુ છે એટલે. હવે શું હોય તો 90 થીટા અને અહીંયા 23, તો આ થીટાનું આ બાજુ લો 23 ને આ બાજુ લઈ લો, બીજું કાંઈ નથી. 90 માઇનસ 23 જે તમારો જવાબ આવે શું આવશે? જવાબ તમારો થીટા ઇઝ ઇક્વલ ટુ 67. બસ આ તમારો મળી ગયો જવાબ. આવી રીતે રમત કરતા આવડીને કે શું કરવાથી મને શું મળશે એના ઉપરથી તમે બધી વસ્તુ કરી શકો. મેં શું કર્યું કે જો પેલા શું કર્યું હતું, કોસેક 23 આપેલો છે, મારે એના ઉપરથી કંઈક કરવું હતું. મેં વિચાર્યું કે હું આને લઈ લઈશ તો 1 કોસ થઈ ગયું, બરોબર. 1 કોસ એટલે સેક થીટા થઈ ગયું. સેક થીટા એટલે બે સૂત્રનો ઉપયોગ. જો આ સૂત્રનો ઉપયોગ મેં અલગ અલગ કર્યો છે. ઉપયોગ કરવાની દ્રષ્ટિએ તમે જો ખબર પડે ને તો પછી કાંઈ વાંધો ન આવે, બરાબર છે. હાલો જો 1 કોસ આવ્યું એટલે સેક થીટા આવી ગયો. અહીંયા 1 કોસ ની વાત થઈ ગઈ, સેક થીટા આવી ગયો એટલે એ મૂકી દીધું. આ પેલું મેં મૂક્યું હતું. પછી બીજામાં મેં વાત કર્યું કે આવ્યું સેક 90 માઇનસ થીટા, શું આપ્યું? કોસ 90 માઇનસ થીટા એટલે શું આપ્યું? સેક થીટા આપ્યું. તો આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો થશે. એ તમને ઉપયોગ કરતા આવડશે ને તો તમને કોઈ રોકી નહીં શકે. ક્યારે કયું સૂત્ર બનાવી શકો છો એના ઉપરથી તમને મગજ હાઈલો ને. આ કોમન સેન્સની વસ્તુ છે, કોઈ ગોખવાની વસ્તુ નથી. ખાલી વિચારોનું મગજમાં હું અહીંયાથી આમ લઈ જઈશ તો કયું સૂત્ર બનશે, એના ઉપરથી હું કયા સૂત્રમાં જઈશ તો મને શું મળશે. બસ શું મળશે એ ખબર પડી ગઈ. જો થીટા વાળું આવી ગયું 90 માઇનસ થીટા, પછી થીટા બાદ જ કરવાના. સમજાણું આખી વસ્તુ? ચાલો ચાલો એના પછીનું sin x ઇઝ ઇક્વલ ટુ cos y, તો x પ્લસ y ગોતવાના છે. ના બરાબર જ છે. ચાલો આ તો ઈઝી છે, ખબર પડી જશે. જો sin x આપ્યું, sin y ને આપ્યું, બરાબર. sin x cos y. હવે મારે આ બરાબર કંઈક કરવું હોય તો શું કરવું? sin x ઇઝ ઇક્વલ ટુ sin થીટા માઇનસ y લખી શકું. કેમ કે તમને થીટા કીધું ને y ની તમારે વેલ્યુ જોઈશે. હા કે ના? થીટા માઇનસ y 90 માઇનસ y, સોરી 90 માઇનસ y એટલે થીટાની જગ્યાએ મેં y લખ્યું, બરાબર. 90 માઇનસ y. હવે તમે શું કરશો? આ ઉડાડી દેશો. હવે શું હોય તું? x ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ y આપ્યું છે, y આ બાજુ આવી ગયા, x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 90. જો તમારે મેળવવાનું છે શું એના ઉપર તમે ડિસાઈડ કરી શકો કયું સૂત્ર તમે ઉપયોગ કરશો, બરાબર છે. આ સૂત્રનો ઉપયોગ કરતા આવડે એટલે તમે રાજા. એના ઉપરથી હજી એક દાખલો છે. જો હવે હું તમને ઉપરથી આખું સોલ્યુશન નહીં આપું, કેમ કે હવે તમારે ગોતવાનું થશે. હું કહી દઈશ કે કઈ રીતે, પેલા વિચારો.
પછી તમને કહીશ કે કઈ રીતે થશે. જો કિંમત શોધવાની છે, આની કિંમત શોધવાની કીધી, આ 12 38 78 52, તો મને આમાં 10 10 ને 10 જાજા દેખાય છે. અહીંયા કંઈક રમત કરવી પડશે મારે, એમ વિચાર્યું મેં. તો મને અહીંયા શેક આપ્યા છે, મારે 10 બનાવવો હોય તો બનાવી શકું કઈ રીતે? હવે જો શેક આપ્યા તો હું એને 1 ઓપન, હું શેકને શું લખી કોશેક લખી શકું, કોશેક 12. હા, તો હવે મારે આ આવી ગયું, તો હવે શું થઈ ગયું? આ તો હું બેયનો ગુણાકાર નાખું, આ તો કોસ 12 થઈ ગયું, તો આવવાનું પણ, તો એનો મતલબ શું થઈ ગયું? તો 10 12. હવે તો બધી વસ્તુ ગોતી શકો કે ન ગોતી શકો? આટલી વસ્તુ થઈ ગઈ, તો હવે શું થઈ ગયું? સમજાય છે આ વસ્તુ આખી? સમજાઈ ગયું? હવે 12 આવી ગયા, હવે બધી વસ્તુ તમારી પાસે છે. હવે એના બરાબર તમારે કિંમત ગોતવાની, કિંમત ગોતવા માટે તમને આખું શીખવાડી દીધું. હવે 10 આવ્યું, તેનો મતલબ શું થાય? કોટ 90 માઇનસ થીટા વાળો ઉપયોગ કરવાનો, અને બધાનું વેલ્યુ શું આવશે? 1.1 સમથિંગ 1 આવશે, એટલે આવું થઈ જશે, 1 આવશે છેલ્લે જવાબ. સમજાય છે? કેમ કે 10 થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કર્યો છે, એના ઉપરથી હું કહું છું, જો આ ગુણાકાર 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 છે, કોટ આરે આવશે એટલા માટે થઈને 1 થઈ જશે, કોટના સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. એમ કે જો 38 અને 52 શું થઈ ગયા? 90. 78 ને 12 કેટલા થઈ ગયા? 90. આ વસ્તુ ઉપરથી ખબર પડી જાય કે આમાં 10 ને કોટનો ઉપયોગ થાય છે, અને આ રીતે થાય. તમારે મગજ હલાવવું પડશે કે આ સૂત્ર ક્યાંથી આવશે ને શું આવશે. આખી વસ્તુ આ શીખી ગયા ને તો તમને વાંધો નહીં આવે, બરાબર છે? આ શોર્ટકટ છે. પછી અહીંયા કોટ આપ્યા, કોટ આપ્યા, કોટ આપ્યા, કોટ આપ્યા, બધી જગ્યાએ કોટ કિંમત ગોતવાની છે. કોટ આપ્યા કાંઈ ફેર નહીં પડે. જો અહીંયા 81 કોટ આપ્યા, 9 આપ્યા છે, તો 90 થઈ ગયા. આ 63 આપ્યા, 27 આપ્યા, તોય 90 થઈ ગયા. સરવાળો કરતા જ 90 જ થયા. તો શું થયું? તો આમાંય 10 નો ઉપયોગ થશે, એનો મતલબ એમ થયો 10 આવશે. તો કોટ ઇન્ટુ 10 તમે કરો છો તોય તમારે સૂત્ર, તમારો જવાબ શું આવશે? 1. તો આની કિંમત 1 હશે, આની કિંમત 1 હશે ને 1 જ આવશે તમારો જવાબ. ઓલામાં જેમ 1 આવ્યો એમ જ, સેમ ટુ સેમ. ઓલો લેન્થી હતો, આ થોડોક ઈઝી થઈ ગયો. શીખવાની વસ્તુ છે, જો શીખી ગયા તો તમને કોઈ રોકી નહીં શકે, ગેરંટી આરે. કે કિંમત કેમ મૂકવી, ક્યારે કયું સૂત્રનો ઉપયોગ કરો, આમાં જો તમને હેરાન નથી કર્યા, ઓલામાં હેરાન કર્યા હતા કે તમારે 10 બનાવવું પડતું, કેમ 10 બન્યું એના ઉપરથી તમે આ ગોઈતું. પછી તમને ખબર પડી કે આ 78 ને આ 12 છે, તો એ બેનો સરવાળો 90 થયો, તો કોટમાં હું ઉપયોગ કરી શકું, કોટ 90 માઇનસ થીટા કરું તો આનો ઉપયોગ થઈ શકે. બસ આ જ વસ્તુ હતું શીખવાનું. સમજાય છે આખી વસ્તુ? કયા સૂત્ર ક્યાં મેં યુઝ કર્યા, હવે તમને બધી ખબર પડતી હશે. ચાલો હવે જો 3a લઘુકોણનું માપ હોય તથા sin 3a ઇઝ ઇક્વલ ટુ કોસ a માઇનસ 26 અંશ હોય તો એની કિંમત શોધવાની કીધી. કઈ નવું નથી હો, જે શીખાય ઈ જ છે. એ લઘુકોણનું માપ છે, જો સમજો. લઘુકોણ એટલે 90 માઇનસ થીટા હશે તો જ લઘુકોણ થાય, બાકી લઘુકોણ થશે નહીં. તો એનો મતલબ એમ છે sin 3a રહ્યો એ શું થયો? લઘુકોણનું માપ થયું. તો હું એમ લખ્યું કોસ
90 - 3a. તો અહીંયા તમારી પાસે બધી જ વસ્તુ છે. હવે cos a - 26 અંશ. હવે તમે સાદું રૂપ આપો, આ cos cos કેન્સલ થઈ ગયું. બસ સમજાય છે? આટલી વસ્તુ આવડે એટલે કાંઈ એની કિંમત શું થાય? 29 થશે. એ કેન્સલ એકવાર થશે અને બાકીનું બધું કેટલા વધ્યા? 29 માંથી 26 તમારે બાદ કરવાના થશે અને પછી ભાગાકાર. બરાબર? જો એવી રીતે sin 17 x ના છેદમાં y હોય તો sec 17 sin 73 આપેલા હોય તો આ બરાબર કિંમત ગોતવાની છે તમારે. વિચારો તો 73 ને 17 વિચારો, સેજ વિચારશો ને બધી ખબર પડી જાય. હવે અહીંયા સાઈન આપ્યું છે, અહીંયા સેક આપ્યું છે. કાંઈક તો સેકનું જોશે ને, સાઈન આપેલું છે. હવે સેક મારે ગોતવું છે તો હું શું લઈ આવીશ તો મને સેક મળી શકે? તો સેક હારે કેનો રિલેટેડ? કોસનો છે. તો સાઈન ઉપરથી કોસ મળી જાય કે હા મળી જાય? શું થશે? તો સાઈનનો સ્ક્વેર કરી દઉં, સાઈનનો સ્ક્વેર કરી દઉં તો શું થાય? તો આનો બે જગ્યા સ્ક્વેર થશે કે નહીં થાય? બરાબર છે? 17 છે અહીંયા, સાઈન 17 છે. x ના છેદમાં y કિંમત આપેલી છે. બરાબર? તો હું cos સ્ક્વેર થીટા છે, cos સ્ક્વેર 17 આમ કરી નાખું તો શું થાય? 1 - sin સ્ક્વેર 17 થાય કે ન થાય? લખી શકું કે ન લખી શકું? હવે કાંઈ નથી. આ રૂટ મારે ખાલી કોસ ગોતવાનો, સેક માટે થઈને શું છે? તો આને મારે અંડર રૂટમાં નાખવું પડશે. હાલો અંડર રૂટમાં નાખી દીધું. આ મેં ઉપરનો વર્ગ કાઢી નાખ્યો. બરાબર છે? ચાલો હવે વર્ગ કાઢી નાખ્યો. અહીંયા 17 મેં મૂકી દીધા. બધી વસ્તુ હવે આનું કિંમત મેં ડાયરેક્ટ મૂકી દીધી. શું થશે? કિંમત મૂકી દો તો 1 - x સ્ક્વેર ના છેદમાં y સ્ક્વેર. ડાયરેક્ટ એ મૂકી શકતા હતા એટલે મેં અહીંયા પેલા તમને સમજાવવા માટે મૂક્યું તો અહીંયા મેં અહીંયા મૂકી દીધું તો કઈ વાંધો નથી. ડાયરેક્ટ મૂકી દીધો. અંડર રૂટમાં તો છે. હવે બધી વસ્તુ છે, કોમન લસા લઈ લ્યો. y સ્ક્વેર નો લસા થઈ ગયો y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ના છેદમાં y સ્ક્વેર. પછી તમારે કાઢી નાખો એટલે તમને મળી જશે. એનો વ્યાસ કરી નાખો. જો હવે આ લસા લઈ લ્યો એટલે લસા શું થશે? આ y સ્ક્વેર છે, આ y સ્ક્વેર માઇનસ k સ્ક્વેર. તેના બરાબર શું થયું? cos 17 થયું. હવે હું આનો વ્યસ્ત કરી નાખવાનું, વ્યસ્ત કરી નાખું એટલે sec 17 મળી જાય. મળી જાય તો શું થયું? y સ્ક્વેર ના છેદમાં y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. જો તો થઈ જાય કે ન થાય? આટલી વસ્તુ ખબર પડે તો આગળ વધી શકો. હવે બેની કિંમત જ મૂકવાની, બાદ બાકી કરવાની. જે કિંમત આવે એ તમારી. ઓકે? હવે જો આ sec 17 મળી ગયું, હવે 73 મળો કે ગમે એ મેળવો કઈ ફેર ન પડે. સાઈન ની તમારી પાસે ઓલરેડી છે. સાઈન 73 ને cos 17 ની કિંમત શું થાય? સરખી જ થાય. વચ્ચેનું આવે કેમ સરખી થાય? જો સરખી કિંમત ક્યારે થશે? જો તો એ બે સરખી થશે. 45 હોય તો બેનો સરવાળો 45, 45 ને 45 90 થાય ને? 45 + 45 90 થાય કે ન થાય? તો બે જગ્યા જો એમાં cos 17 કે sin 73 ગમે આપો, શું ફેર પડે? એટલા માટે થઈને ડાયરેક્ટ આ સમજણની વસ્તુ છે એટલા જ માટે કીધું હતું. પછીની વસ્તુ સમજણ વાળી છે.
કે જે તમે સમજી જાઓ તો વધારે સારું, ફટાફટ ખબર પડશે. બરાબર છે? ચાલો, તો આ તમારા માટે હતા. આ પછીના કેટલાય છે તમારે આના જેવા છે. પ્રકાર 6 માં મેં આપ્યા છે. જો હવે મોટા મોટા થાય, સાઈઝમાં મોટો કરીશ, બીજું કાંઈ નથી. કોટ 3 થીટા આપેલું, આમાં સાઈન, કોસ, કોસ, સાઈન, સાઈન આપેલું છે. તો કોટમાંથી મારે સાઈન ને એમાં ફેરવવું હોય તો મારે શું કરવું પડે? તમને ખબર છે કે કોસના છેદમાં સાઈન કરી દો તોય તમારું આખું સૂત્ર પછી આમાં બેહાડવાનું કે શું થશે. અહીંયા ઉપરથી યાદ આવવું જોઈએ કે આ પ્લસ વાળું સૂત્ર ક્યાંક આવ્યું છે. પ્લસ વાળું સૂત્ર શું થશે? તો એનો ઉપયોગ કરવાનો. પછી અહીંયા જોવાનું આવું કઈ આવ્યું છે, તેનો ઉપયોગ કરતા જવાનો. ઉપયોગ કરતા શીખશો ને એટલે ભાઈ જો આ પ્રેક્ટિસ નહીં કરો તો નહીં ખબર પડે. હું કરી દઈશ બધાય. હવે તમારા માટે 5 દાખલા રાખ્યા, મેં 14 દાખલા કરાવ્યા. કેટલા? 14. મેં તમને 5 ટાઈપ કીધા હતા, એની જગ્યાએ મેં 6ઠો ટાઈપ એ કરાવ્યો. તમને ખબર પડે વધારે કે તમે કઈ રીતના હલવા છો. જો આ પ્રેક્ટિસ તમે નહીં કરો ને તો તમને નહીં ખબર પડે, ગેરંટી યાર. બરાબર છે? તો આ પ્રેક્ટિસ કરવા માટે તમારા માટે રાખું છું. બરાબર છે? બધી વસ્તુ. હવે તમારા પાસે કઈક મેં કહું ને 5 દાખલા મૂક્યા છે. જો આ બધા બરાબર છે. આ તમારું આખું મેં ત્રિકોણમિતિ તમને સમજાવી દીધું. પ્રેક્ટિસ માટે રેખાની પીડીએફ તમને મળી જશે, ચિંતા ન કરતા. પીડીએફ મળશે એટલે તમારે એમાં પ્રેક્ટિસ કરવા માટે તમારો ટાઈમ ફાળવી દેવાનો છે. બરાબર છે? જો આ વ્યવસ્થિત ચેપ્ટર કર્યું હશે તો તમને કોઈ રોકી નહીં. આ પાછળના દાખલા રહ્યાની કદાચ તમે પ્રેક્ટિસ ઓછી કરશો અત્યારે તો હાલશે, પણ ભવિષ્યમાં જો તમે એનટીપીસીની કે પછી સીબી કોઈ પણ જે એલપીની ભરતી આવી છે એના બાબતની કે એની તૈયારી કરતા હશો, કેન્દ્ર લેવલમાં એનો કામ આવશે. એટલા માટે મેં રાખેલા તમને થોડીક વાર મથામણ કરવા. જેટલી જરૂર છે એટલું મેં તમને અત્યારે આપી જ દીધેલું છે. ચિંતા વગર જેટલું તમે ઝડપથી શીખી જશો, જેટલા સૂત્ર ગોખવાની જગ્યાએ સમજણની જરૂર છે એ સમજી ગયા તો તમને કોઈ રોકી નહીં શકે. બરાબર છે? સમજણ વધારે રાખજો, ગોખવાનું નહીં. ગોખવું તો હલવાઈ ગયા. 22 દાખલા જેવા મેં રાખેલા છે. 22 દાખલા એટલે તમારા માટે ઇનફ થઈ ગયું. આટલું ચેપ્ટર બાકી તમારે કરવા હોય પ્રેક્ટિસ માટે ઘણાય મળી રહેશે, પણ આટલું વસ્તુ કરી છે ને તો મને નથી લાગતું કે તમને કોઈ રોકી શકે ત્રિકોણમિતિ બાબતે. બરાબર? સૂત્રનો બધે ઉપયોગ થશે, ખાલી વિચાર તમારા નાખવાના છે. જો જેમ કે મેથ્સ ઉપરથી તમે રીઝનિંગ કરો છો એવી જ રીતે આ ત્રિકોણમિતિમાં શરૂઆતના દાખલા કર્યા એના ઉપરથી પાછળના દાખલા થશે. લેવલ અપ કરતો ગયો છું ધીમે ધીમે. સૂત્ર વધારે યુઝ કરતા જેમ જેમ તમને મેં કીધું કે પહેલામાં મેં એક જ સિંગલ સૂત્રથી કર્યો, બીજામાં 2 સૂત્રનો ઉપયોગ કર્યો, ત્રીજામાં 3 સૂત્ર, 4 સૂત્ર, એમ સૂત્રની માળા જે છે ને એ પોરવતો ગયો વધારે વધારે. એવી રીતે સૂત્રની માળા જ પોરવાય છે. તમને જે આપ્યું હોય છે એના ઉપરથી તમારે જજ કરવાનું કે કઈ રીતે હું ગોતી શકું. ગોતવાનું કઈ તમને ખબર પડી ગઈ ને એટલે તમને ત્રિકોણમિતિમાં કોઈ રોકી નહીં શકે. બરાબર છે? તો હવે હું આશા રાખીશ કે ત્રિકોણમિતિમાં તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હશે નહીં. બરાબર છે? તો હવે તૈયારી કરવાની જવાબદારી તમારી રહેશે. અહીંયા મેં મારી જવાબદારી પૂરી કરી છે ને, હવે તમે લોકોએ જે પ્રોમિસ કર્યું છે મને એ તમારે પૂરું કરવાનું છે. બરાબર છે? જો વ્યવસ્થિત કર્યું તો તમારી સીટ આમાં આ ચેપ્ટર કન્ફર્મ કરાવી શકશે. 2 માર્ક 3 માર્ક અમને ક્યાંય પૂછ્યા તો વાંધો નહીં આવે. બરાબર છે? તો મળીએ છીએ હવે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને એટલે તમારા યશદીપ સર ને રજા આપો. જય હિન્દ, જય ભારત.